बोलिए श्री कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। प्राणनाथ प्यारे की जय। बाईजुराज महारानी की जय। तीनों पुरी धाम की जय। श्यामदास जी महाराज की जय। जगत गुरु आचार्य 108 श्री सूर्य नारायण दास जी महाराज की जय। समस्त मस्त सुंदर साथ की जय। प्रथम लागू दो चरण को, दनिये न छुड़ायो छिन। लाख तले लालेडिया, मेरे जीव के यही जीवन। इन पाँव तले पड़ी रहो, धनी नजर खोलो बात न। पलन वालो निरखो नेत्रे, मेरे जीव के यही जीवन। मेरे जीव के यही जीवन। मेरी छाती दिल की कोमल, दिन पर राखो नरम कदम। इत ही सेज बिछाई दियो, मेरे वाला जी। मेरे धनी जी, जुदे करो जिन दम। जुदा न करियो मेरे राज जी, मेरे श्यामा जी। ओ मेरे वाला जी, जुदा न करियो। आजा रे आजा रे, ओ मेरे प्रेम नगर के राज जी। आजा रे, मेरे हृदय में बस जा। आजा रे, मेरे हृदय में बस जा। मेरे हृदय में बस जा। चर्चा प्रारंभ होते हैं, सुनो साथ चित दे। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारा श्री महामति कहे साथ जी।
जीते दे। लाल आगे आए बैठे ईन तखत, लाल आगे आए बैठे ईन तखत। बोलिए श्री लालदास जी महाराज की जय। पूर्ण ब्रह्म परमात्मा अनादि अक्षरातीत श्री राजजी महाराज, श्री श्यामाजी महारानी તેમજ શ્રી પાંચ મહામંગલપુરી ધામની અંદર સદા સર્વદા બિરાજમાન શ્રીજી તથા બાયજુરાજજી તેમજ તેમની જે પવિત્ર ગાદીને શોભાયમાન કરી રહ્યા છે, દિવ્યમાન કરી રહ્યા છે, એવા આપણા સૌના પ્રેરણા સ્ત્રોત અને મારા જ્ઞાનના પથદર્શક એવા જગતગુરુ આચાર્ય 108 શ્રી સૂર્યનારાયણદાસજી મહારાજ તેમજ શ્રી પાંચ મહામંગલપુરી ધામની ગાદીના 8મા આચાર્ય બ્રહ્મલીન 108 શ્રી શ્યામદાસજી મહારાજ, તેમની આ પવિત્ર ભૂમિ કે જે આજે આપણે અહીંયા વિતકના બીજા દિવસની અંદર કથા શ્રવણ કરવા આવેલા સૌ સુંદર સાથજી તેમજ યુટ્યુબ અને ફેસબુકના માધ્યમથી જે આ કથાનો લાભ લઈ રહ્યા છે એવા સૌ સુંદર સાથજીના શ્રીધામ હૃદયની અંદર મારા કોટી કોટી પ્રેમ પ્રણામ. વહાલા સુંદર સાથજી, કાલે આપણા વિતકના પહેલા દિવસની અંદર આપણે શું શ્રવણ કર્યું કે વિતક એટલે શું, કે જે વીતી ગયેલી વાતો છે મારા ધણીજીની, કે એમને કેટલા કેટલા કષ્ટો સહન કર્યા છે મારી પાછળ, એમાંથી આપણને શું શીખ લેવાની છે એ વાતનું આપણે કાલે શ્રવણ કર્યું. બીજી વાત કે ત્રીજના દિવસે ધણીજી અસ્વસ્થ થાય છે. આખો દિવસ એને બંગલાજી દરબારની અંદર દર્શન કરે છે સૌ સુંદર સાથ, અને પોતાના જે અહોભાગ્ય છે કે આજે હું મારા ધણીજી વગર રહી શકીશ, એ વેદના જેનાથી સહન નથી થતી, તો પણ એ ગુરુજીને છોડતા નથી, ધણીજીને છોડતા નથી કે આજ મારા ધણીજી નથી તો હવે મારે રહીને શું કરવાનું છે. એમ કેટલા સુંદર સાથ વિલાપ કરી અને પોતાની લીલાનું ક્ષૌરણ કરી દે છે. પછી મહારાજા છત્રસાલની વાત કરી કે મુસળધાર વરસાદ વરસી રહ્યો હતો છતાં પણ મહારાજા છત્રસાલે એક ક્ષણની પણ વિલંબ કર્યા વગર કેન નદીને તરત જ ભલ્લેભાઈ નામના ઘોડાને લઈ અને તરત જ પન્ના નગરીની અંદર આવી જાય છે. કે આજે પન્ના નગરીની અંદર આ હું શું જોઈ રહ્યો છું? ધણીજી અસ્વસ્થ, ધણીજી વગર તો હું કેમ રહી શકીશ? અંદરથી કેટલો ઉદ્ગાર કે આજે મારા ધણીજી નથી. આ હસતી ખેલતી રમતી આ પન્નાની નગરી આજે આટલી સૂમસામ, આ હું શું દ્રશ્ય જોઈ રહ્યો છું? આ મારી પન્ના નગરી જ છે? અંદરથી કેટલું રુદન થાય છે કે આજ મારા ધણીજી છે, આજ મારી પન્નાની નગરી છે. કે હું આજે રોજ નગરીને જોઈ રહ્યો હતો કે આજે સખીઓ જો હતો ઉછળતી કૂદતી હર હંમેશને માટે લીલા લહેરમાં જ હોય, અને આજ મારી સખીઓની આ દશા, આજ મારા સુંદર સાથની આ દશા. છત્રસાલ ખૂબ જ વિલાપ કરે છે, પણ કીધું છે ને કે લખેલું કોઈ દિવસ મિથ્યા જતું જ નથી, એ રાજા હોય કે રંક હોય. આ કથા જ્યારે છત્રસાલજી મહારાજ આવે છે પછી જોવે છે કે શ્રીજી તો અસ્વસ્થ છે, પછી શ્રીજી પાછા
અંતર ધ્યાનમાંથી જાગ્રત અવસ્થામાં આવે છે અને સૌ સુંદર સાથની અંદર ખુશીહાલી થઈ જાય છે કે આપણા ધણીજી આપણને મૂકીને ક્યાંય ગયા જ નથી. એટલે સર્વ સુંદર સાથની અંદર પાછું ખુશાલીનો માહોલ થઈ જાય છે. પછી પંચમીના દિવસે જ્યારે શ્રીજીને ઘુમ્મટજીની અંદર બિરાજમાન કરવાના હોય છે ત્યારે છત્રસાલ મહારાજાની એક ખ્વાહિશ હોય છે કે હું મારા ધણીજીને જે પરમધામનો 5 શિંગાર છે દુલ્હાનો, એ શિંગારથી મારા ધણીજીને હું સુસજ્જિત કરી અને પછી હું મારા ધણીજીને ચંદનના હિંડોળા ઉપર બિરાજમાન કરીશ. જે હક્કી સ્વરૂપે, નૂરી સ્વરૂપે જે ધણીજીનું સાક્ષાત રૂપ હતું એમને શણગાર સજી અને પછી એમને ઘુમ્મટજી દરબારની અંદર બિરાજમાન કરવામાં આવે છે. પછી બધાને કામ સોંપે છે. લાલદાસજી મહારાજને વિતક લખવાનું કહે છે. કેશવદાસજી મહારાજને આપણી વાણીની જીલ્દ બાંધવાનું કહે છે અને મહારાજા છત્રસાલને સુંદર સાથની વાગડોળ સોંપવાનું કામ કહે છે. ત્યારે લાલદાસજી ખૂબ જ વિલાપ કરે છે કે અરે ધણીજી, હું તો નથી તમારી જીવની જાણતો, નથી સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજીની જીવની જાણતો, નથી મને રાસની ખબર, નથી મને પ્રકાશની ખબર, નથી મને પરમધામની ખબર, તો હું આ લખું તો શું લખું? ત્યારે ધણીજી એને કહે છે કે અરે લાલદાસજી, તારે કશું જ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે મારી જે 5 શક્તિ છે એ હું તારી ઉપર વરદ હસ્તે રાખું છું. તારે ફક્ત કલમ અને કાગળ લઈને જ બેસી જવાનું છે. પછી લાલદાસજી બધાને ફરીથી ક્યાં લઈ જાય છે? બંગલાજી દરબારની અંદર. પછી વિતક કથાનું શ્રવણ કરે છે કે ભવિષ્ય પુરાણ में राजा कहे जुग 4, वचन जो है व्यास के ताको करो विचार. કે ભવિષ્યની અંદર 4 યુગ થયા: સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલિયુગ. સતયુગની અંદર કેટલા રાજા થયા? 17. દ્વાપરની અંદર 19. ત્રેતાની અંદર 19. દ્વાપરની અંદર 19 અને કલિયુગની અંદર 20. આ રીતે રાજાઓનું વસ્તુ નિર્દેશાત્મક મંગલાચરણ કરી અને પછી લાલદાસજી આગળ વિતક લખવાનું શરૂ કરે છે. તો વિતક લખે છે એ પેલા એને ભવિષ્ય પુરાણ में राजा कहे जुग 4, वचन जो है व्यास के ताको करो विचार. કે ભવિષ્ય પુરાણની અંદર 17 પુરાણ થઈ ગયા, એમાંનું એક ભવિષ્ય પુરાણ હતું કે ભવિષ્ય પુરાણની અંદર વેદવ્યાસજીએ ભાગલા કર્યા અને પછી એમને આ ભવિષ્ય પુરાણની રચના કરી. તો ભવિષ્ય પુરાણની અંદર 18 પુરાણ છે. કેટલા? 18. મદ્વયમ ભદ્વયમ ચેવ વ્રતયમ વચતૃષ્ઠયમ અનાથલિંકમ કુષ્ઠાની પુરાણી પૃથક પૃથક, પુરાણી પૃથક પૃથક. આટલા શબ્દની અંદર વેદવ્યાસજી મહારાજે આપણને 18 પુરાણનો સમાવેશ કરી દીધો. એકે પુરાણનું નામ આમાં સમજાણું આપણને? આ એક શ્લોકની અંદર વેદવ્યાસજીએ આપણને 18 પુરાણના નામ દર્શાવી દીધા. કેવી રીતે? મદ્વયમ એટલે કે માર્કંડેય પુરાણ અને મત્સ્ય પુરાણ. પછી કીધું ભદ્વયમ, શ્રીમદ ભાગવત પુરાણ અને ભવિષ્ય પુરાણ. પછી કીધું બ્રહ્મચતુષ્ટમ અક્ષર એટલે કે વિષ્ણુ પુરાણ, વાયુ પુરાણ, વરાહ પુરાણ અને વામન પુરાણ. પછી કીધું અનાથ, એટલે અગ્નિ પુરાણ, ના એટલે નારદ પુરાણ અને પ એટલે પદ્મ પુરાણ. પછી કીધું પુષ્કલિંગ, એના પણ શબ્દ છૂટા પાડ્યા: કર્મ પુરાણ, સ્કંદ પુરાણ, લિંગ પુરાણ અને ગરુડ પુરાણ. આવી રીતે 18 પુરાણની રચના
સમજાવવા માટે આપણને 18 પુરાણના નામ એક શ્લોકની અંદર રાખી દીધા. જેમ કે બાળકોને ભણવામાં આવે ને, જ્યારે ચોમાસાની અંદર મેઘધનુષ નીકળે તો છોકરાને કે શીખવાડવામાં આવે કે જાને વાલા પીનારા. 7 રંગની અંદર એક એક અક્ષર કહી દીધો, જાને વાલા પીનારા. એવી જ રીતે આપણને વેદ વ્યાસજીએ આ 18 પુરાણની રચના ખાલી એક શ્લોકની અંદર કહી દીધી કે આજથી હું ન હોઉં તો પણ મને પાછળના યાદ કરે બધા. આવી રીતે વેદ વ્યાસજી પોતાના પુરાણોની રચના કરી. પછી લાલદાસજી પોતાની વિતક લખવાની કથા કરે છે. તો આપણે કાલે પેલું પ્રકરણ તો સમજી ગયા. હવે પછી આપણે આજે બીજા પ્રકરણની અંદર પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ કે સર્વ કારણોનું કારણ એટલે મહાકારણ. મહાકારણ શું છે? એ રાજ્યનું દિલ છે કે રાજ્ય પોતાના દિલની અંદર લઈ લીધું કે આજે મારી સખીઓને પાતશાહી બતાવી છે ઈશ્ક અને પ્રેમની. તો પહેલી ચોપાઈ કહે છે, અબ કહો ફેર કે મૂલ મિલાવે કી બીતક जैसी आज्ञा धनी की सो बाते बुजरक सो बाते बुजरक. કે આપણને લાલદાસજી જ્યારે વિતક લખતા હતા તો ક્યાં બેસાડ્યા હતા? બંગલાજી દરબારની અંદર. તો હવે મહાકારણ લીધું છે, તો હવે આપણને લાલદાસજી ક્યાં લઈ જાય છે? પરમધામની અંદર. પરમધામની અંદર લાલદાસજી આપણને કહે છે કે હવે આપણે સૌ આપણી દ્રષ્ટિથી પરમધામને નિહાળીશું કે પહેલે મૂલ અદ્વૈત में भोम जहां ईशक, पहले मूल अद्वैत में भोम जहां ईशक, तहां प्रेम रबद में भया हुकुम हक, तहां प्रेम रबद में भया हुकुम हक. પછી શું કહે છે? यह खेल देखने की इच्छा उपजाई दो, यह खेल देखने की इच्छा उपजाई दो, अक्षर और शयन को आदि अनादि फल कहिया सोय. કે પહેલા તો આપણને રાજજી મહારાજે વિતક લખવા બેસાડ્યા લાલદાસજી મહારાજને, એટલે બંગલાજી દરબારની અંદર લઈ ગયા. તો હવે આપણને ક્યાં લઈ ગયા? તો કે પરમધામની અંદર. તો પરમધામ કેવું છે? આપણે જવાનું ત્યાં જ છે, તો આપણને ખબર તો હોવું જોઈએ ને કે મારું ઘર ક્યાં છે. આપણા ઘરનું જે એડ્રેસ ન હોય આપણી પાસે તો આપણે જઈ કેવી રીતે શકીએ? જ્યાં આપણે જવું છે એનું એડ્રેસ જ આપણી પાસે ન હોય તો એ રસ્તાની આપણને ખબર પડે? તો આ રસ્તો છે ને એ જાણવો ખૂબ જ જરૂરી છે. તો પહેલા કે છે કે પરમધામ આપણને જવું હોય તો એની તૈયારી કેટલી કરવી પડે? તો પરમધામની અંદર આપણને સૌ પહેલા જ રાજજી મહારાજે કહી દીધું છે અને શાસ્ત્રો પણ કહે છે. શાસ્ત્રોમાં બધામાં નિષ્કલંક બુદ્ધ અવતારની પહેલેથી જ જાણ આપી દીધી હતી અને બીજા બધા શાસ્ત્રોની અંદર પણ આપણને પહેલેથી જ કહી દીધું છે કે એક નિષ્કલંક બુદ્ધ અવતાર એ રાજાઓની પરંપરામાં 28મા કળિયુગની અંદર આ ધરતી ઉપર એનું અવતરણ થશે. એટલે સબ શાસ્ત્રોમાં કીધું છે કે આવશી આવશી રે ધની સબ કોઈ કહેતા, આવશી આવશી રે ધની સબ કોઈ કહેતા, આદમી કરતા રે પુકાર, ए सतवाणी सबो की कही, अब आए करो दीदार, अब आए करो दीदार. કે શાસ્ત્રોમાં તો કીધું હતું કે ધણી આવશે આવશે આવશે, તો હવે આવી ગયા. આપણા ધણીજી આવી ગયા, તો હવે એનો દીદાર કરો, કે એના દર્શન કરો. દર્શન કરવા માટે સ્થાન જોઈએ ને. ખબર ન હોય કે અહીંયા દેહુરી છે દાદાની, તો ગોતતા ગોતતા આવવું પડે ને.
પૂછતા પૂછતાય આવવું પડે. પણ આપણને તો ધણીજી એ રસ્તો સરળ બતાવી દીધા કે મારી સખી તું આની અંદરથી આમાં જા, આમાંથી આમાં જા, એટલે તરત તને મારો રસ્તો મળી જશે. તો પેલા શું કે છે કે આ ધરતીની અંદર કાંઈ જ નહોતું. ના ઈશ્વરે ના મૂલ પ્રકૃતિ તાદીન કી કહું આપા બીતી નિજ લીલા મૂલ બાલ ચરિત્ર ઝાકી છા મૂલ પ્રકૃત ઝાકી છા મૂલ પ્રકૃત. કે આ બ્રહ્માંડની અંદર ના ઈશ્વર ના મૂળ પ્રકૃતિ કે કશું જ ન હતું, ત્યારની હું તમને આ વાત કહેવા જઈ રહી છું. તો કીધું છે ને કે મારું પરમધામ કેવું હશે? તો કે પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણ મુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણભાદાય પૂર્ણમેવાવશિષ્યતે પૂર્ણમેવાવશિષ્યતે. કે મારું ધામ એવું બનાવશે રાજજી મહારાજ કે એમાં મારી રૂહો, આ મારી સખીઓને એક પણ કમી નહીં રહેવા દઈએ. આ એવું પરિપૂર્ણ પરમધામ મારા રાજ્યમાં બનાવશે મારા માટે. તો પહેલા તો વિસ્તાર નક્કી થાય ને. 50 કરોડ યોજનની અંદર મારા ધણીજીએ મારા માટે મારું ધામ બનાવવાનો એક પ્લાન કર્યો. આપણે મકાન બાંધવું હોય તો પેલા એન્જિનિયર રાખવો પડે ને, પછી જેમ જેમ શોભા કરવી હોય એમ એક આર્કિટેક્ટ રાખવો પડે. તો ધણીજીએ મારા માટે 50 કરોડ યોજનની અંદર આ ધામ બનાવવાનું વિચાર્યું. તો સૌથી પહેલા મારા ધણીજીએ શું બનાવ્યું? તો કહે કે સૌ પહેલા 50 કરોડ યોજનની સેન્ટરમાં રંગમહલ બનાવ્યો. તો રંગમહલની દિશા કઈ દિશા છે? તો કે બિલકુલ સેન્ટરમાં. પહેલા સેન્ટર બને પછી દિશા નક્કી થાય ને, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. પછી કહે છે કે બીજું શું બનાવ્યું? તો કે હોજ કોસર તળાવ. એ કઈ દિશામાં બનાવ્યું? તો કે દક્ષિણ દિશામાં. પછી ત્રીજું કહે છે કે કુંજ નિકુંજ વન બનાવ્યા. એ કઈ દિશામાં? તો કે દક્ષિણ દિશામાં જ બનાવ્યા. પછી ચોથું મારા માટે શું બનાવ્યું? તો કે માણિક પહાડ બનાવ્યા. એ પણ દક્ષિણ દિશામાં બનાવ્યા. પછી પાંચમું બનાવ્યું મારા માટે વનકી નહેરે. એ ફરતી સેન્ટરને ગોળ ફરતી બનાવી. પછી છઠ્ઠું બનાવ્યું ભોજ કોસર તળાવ. એ પણ દક્ષિણ દિશામાં બનાવ્યું. પછી બનાવ્યું પશ્ચિમ ચોગાન. એ પશ્ચિમ દિશામાં બનાવ્યું. બડાવન એ ઉત્તર દિશામાં બનાવ્યું. અને પુખરાજ પહાડ એ પણ ઉત્તર દિશામાં બનાવ્યું. અને જમનાજી એ પૂર્વ દિશામાં બનાવ્યું. 9 પક્ષ તો થઈ ગયા. હવે બનાવ્યા 8 સાગર. એટલે શું કે છે? પહેલો સાગર નીર સાગર, નૂર સાગર, નીર સાગર, ક્ષીર સાગર, દધી સાગર, ધ્રુત સાગર, રસ સાગર અને સર્વરસ સાગર. 8 સાગર થઈ ગયા. જે 8 સાગર છે એ જ 8 જીમી છે. તો 8 ને 8 16. 16 તો સાગર અને જીમી જ બની ગયા. અને 9 બનાવ્યા આપણા માટે પક્ષ. તો 9 ને 16 25. કમ્પ્લીટ આપણા માટે 25 પક્ષ રાજજી મહારાજે બનાવી દીધા. પક્ષ તો બની ગયા. તો હવે એની ચોપાઈ છે. ધામ તલાવને કુંજવન જો હે માનિક નહેર
आठो सागर आठ जिमी के 25 पक्ष धाम धनी के आठो सागर आठ जिमी के ये 25 पक्ष धाम धनी के ये 25 पक्ष धाम धनी के ये 25 पक्ष धाम धनी के। આજે ધણીજી મારા માટે પુખરાજી પહાડ કહો તો એ જ છે, પછી કુંજની કુંજ વન કહો તો પણ ખુદ મારા ધણીજી જ છે, જમનાજીની અંદર જે માછલી કહો જે મને સહેલ કરાવી રહી છે એ પણ ખુદ મારા ધણીજી જ છે, આજે તમે હિંચકાના સુખ લઈ રહ્યા છો તો એ પણ મારા ધણીજી જ છે, આજે મારા ધણીજી મારા માટે કેટલું બનાવ્યું એ ઘર તમને યાદ નથી આવતું? અહીંયા તો આપણે હોય સેજ મોટું મકાન હોય ને તો આમ આપણે એમ કઈ ઓહો હો મારે તો બહુ મોટું મકાન, હું જલ્દી નવરી ન થાવ, પણ આ ઘરને તો આપણે અહીંયા છોડીને જવાનું છે, જે ઓરિજિનલ ઘર છે એ તો રાજ્ય કેવડું મોટું આપણને આપી દીધું છે, ઈ ઘરને યાદ કરો। આ ચોપાઈ છે ને એ આપણા મગજમાં એવી ફિટ થઈ જવી જોઈએ કે આ ચોપાઈ થકી જ આપણને રોજ મારું ધામ દેખાવું જોઈએ કે હું કઈ સખી છું, તો કે હું આ 25 પક્ષની અંદર વિહાર કરવા વાળી સખી છું, મને આ આવડા નાના ઘરની અંદર નો ફાવે, એ ગર્વ લેવાનો છે આપણે કે હું આ ધામની ધણિયાણી છું, મારે એ ગર્વ લેવાનો છે। આ ઘર તો અહીંયા છોડીને જવાનું, કદાચ 5 બેડરૂમ હશે 10 બેડરૂમ હશે પણ કાંઈ ભેગું નહીં આવે, આવશે ને તો આ 25 પક્ષ વાળું ઘર યાદ આવશે, એ ઘરમાં જ આપણે રમણ કરવાનું છે, એ ઘરમાં જ આપણે વિહાર કરવાનો છે, અને એ ઘરની અંદર જ ઇતિહી બેઠે ઘર જાગે ધામનો સુખ લેવાનું છે। એટલે તો ગીતમાં પણ કીધું છે ને કે જહાં કણ કણ में है नूर भरा और शोभा परम पारा ये परम धाम है हमारा ये परम धाम है हमारा। કેવું પરમધામ બનાવ્યું રાજજી મારા માટે કે એક કંકરી પણ જો આ પરમધામની આ ધરતી ઉપર આવે ને તો આ ધરતીને ઉડાડી દે, 14 ભોમને ઉડાડી દે, એવી મારા રાજ્યે રેતી બનાવી છે। એક રેતી આપણને પગ મૂકવા માટે રાજ્યે રેતી પણ એવી સુવાળી બનાવી કે મારી સખીઓ આની અંદર ચાલે ને તો એના પગમાં એને આમ ગદ્દી ગદ્દી થવું જોઈએ, કેટલું આપણા માટે એને વિચાર કર્યો છે કે મારી રૂહોને હું એક આટલું પણ દુઃખ ન દઉં, કેટલી આપણા ઉપર એને મહેર કરી છે, અને કેટલું સરસ મારા માટે રાજજી મહારાજે એ ધામ બનાવ્યું છે। એ ધામની અંદર વિહાર કરવા વાળા રાજજી મહારાજ કે પોતે એક છે, આટલું સરસ ધામ તો બની ગયું, તો ધામની અંદર એકલા એકલા કઈ આનંદ લઈ શકાય? ન લઈ શકાય। એટલે રાજજી મહારાજે શું કીધું? ફરવા જવું હોય, ખેલ ખેલવો હોય તો એકલાથી તો કઈ થાય જ નહીં, એટલે રાજજી મહારાજે પોતાના ચિત્તમાંથી વિસ્તાર કર્યો, સત ચિદ અને આનંદ એટલે સચ્ચિદાનંદ, કે સતમાંથી કોને પ્રગટ કર્યા? અક્ષર ભગવાનને, કે એનું નામ છે ભગવાનજી, અને એમના જ સત સ્વરૂપમાંથી કોને પ્રગટ કર્યા? લક્ષ્મીજીને, અને લક્ષ્મીજીના જ સત સ્વરૂપમાંથી કોને પ્રગટ કર્યા? 24,000 કુમારિકાઓને। તો ચિત્ત હતું પોતાની પાસે, એમાંથી એને સતનો તો વિસ્તાર કરી દીધો, અને સત પછી આ બાજુ આનંદ, તો હવે આનંદનો વિસ્તાર કરશે રાજજી મહારાજ। તો આનંદ એટલે ખુદ શ્યામાજી, કે શ્યામાજીના અંગ હો સુંદર સાત, કે શ્યામાજી માંથી જ એને 12,000
બ્રહ્મ સૃષ્ટિ બનાવી, ઉત્પન્ન કરી એની અંદરથી જ. એટલે સત, ચિત અને આનંદ. આ બાજુ સત્ય છે અને આ બાજુ ચિત્ત છે. એટલે તો આપણે પરમધામનું વર્ણન કરતા હોઈએ ત્યારે એક મસ્ત મને એક ગીત યાદ આવે છે. લીલા શ્રી પરમ ધામ કી આનંદ ખંડ અપાર હૈ, शोभा वहाँ की मैं क्या करूं, शोभा का जो भंडार है, ताल पाल जमुना जी बाग बगीचे क्या बने, ताल पाल जमुना जी बाग बगीचे क्या बने, देखो फूलों की क्यारियां रहती सदा बहार है, लीला श्री परम धाम की आनंद खंड अपार है, रंग महल को देखना सो बनी है सीढ़ियां, रंग महल को देखना सो बनी है सीढ़ियां, हीरा मणि जड़ा हुआ रंग रंगीले किवाड़ है, लीला श्री परम धाम की आनंद खंड अपार है. કેટલું સરસ રાજજી મહારાજે મારા માટે આ ધામ બનાવ્યું. રાજજી મહારાજ આપણને શું કહે છે? હે મારી રૂહો, આ ધામ મેં તમારા માટે જ બનાવ્યું છે. આપણે કોઈ સારો પરિવાર હોય, એક જ પરિવારની અંદર બધા કમાતા હોય તો આપણે ફેમિલીની ટૂર કાઢીએ કે ન કાઢીએ? સાથે ફરવા જવાની મજા આવે ને, કુટુંબ આખું કુટુંબ હારે હોય અને ફરવા ગયા હોય એકી હારે તો કેટલી મજા આવે. આનંદની જ કોઈ ઓર વાત હોય ને ત્યારે રાજજી મહારાજે એમ જ કહે છે કે મારી રૂહોને મારે સદાયને માટે પરમધામની અંદર આનંદ જ લેવડાવો છે, આનંદ જ લેવડાવો છે. તો આ પરમધામની અંદર રાજજીનું કેવું સ્વરૂપ હતું? તો કહે છે ચિદાદિત્યમ કિશોરાંગમ પરેધાની વિરાજિતમ સ્વરૂપ સચ્ચિદાનંદમ નિર્વિકારમ સનાતનમ, નિર્વિકારમ સનાતનમ. કે મારા રાજજીનું સ્વરૂપ કેવું છે? સત, ચિદ, આનંદ, ચિદાદિત્યમ કિશોરાંગમ. કે મારા રાજજીનું સ્વરૂપ એક કિશોર અવસ્થા વાળું છે કે જે 12 વર્ષથી 16 વર્ષની અંદર, આપણે પેલા કહેતા ને કે 12 બુદ્ધિ અને 16 શાન, આવી તો આવી નહીતર ગઈ. આટલું યૌવન સ્વરૂપ મારા ધણીજીનું છે. આ સ્વરૂપનું મુખ હું કેમ ભૂલી શકું? એની જ બાજુમાં રાધા રાણી બિરાજતા હોય તો એના માટે પણ એક શ્લોક છે. રાધયાશઃ શ્રી કૃષ્ણમ યુગલે સિંહાસને સ્થિતમ પૂર્વોક્ત રૂપલાવણ્યમ દિવ્ય ભૂષા
સૃગંબરમ દિવ્યભૂષા સૃગંબરમ. મારા ધણીજી કિશોર અવસ્થા, એટલું નૂરી તેજ, એના આભૂષણ, એનું તેજ, એના વસ્ત્રો, એના ભૂષણ, એની તો હું શોભા આ મારા શબ્દથી કહી જ ન શકાય. એટલું આ દિવ્યમય પરમધામ. હું યાની રૂહ છું. આપણને અંદરથી એમ થવું જોઈએ, હું ક્યારે મારા ધણીજીને મળવા જઈશ. આટલું સરસ વર્ણન રાજજી મહારાજે મારા માટે આ ધરતી ઉપર મોકલી દીધું કે જા રૂહ, હું તારા માટે આટલું બનાવી રાખું છું તૈયાર. આપણે અહીંયા જોતા જ તા. રાજજી મહારાજે કીધું કે તમારે જોવું જ છે પરમધામ, તો ચાલો આપણે પરમધામની અંદર સતચિત આનંદ બની ગયા. આનંદને કહે છે કે આજે આપણે વનની અંદર ફરવા જઈએ. તો ક્યાં જાય છે? કુંજ નિકુંજ વનની અંદર. કુંજ નિકુંજ વનની અંદર દોડની રમત રમે છે. દોડની રમત રમતા હતા ને, એટલે આગળ આગળ રાજજી દોડે છે, તો પાછળ પાછળ શ્યામાજી દોડે છે. તો રાજજી દોડતા દોડતા પડી ગયા. તો સખ્યુને કેટલી મજા આવી હશે. હા, ધણીજી પડી ગયા, ધણીજી પડી ગયા. બે હાથે તાળી પાડીને એટલી ખડ 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 હસતી હતી. જેવા જ રાજજી મહારાજ પડ્યા એવા જ એમની ઉપર શ્યામાજી પડ્યા. પરમધામમાં તો એક દિલી છે ને, એટલે શ્યામાજીના અંગ હો સુંદર સાથ, એટલે શ્યામાજીની ઉપર 12,000 સખીઓ પડી. વિચારો રાજજીની હાલત કેવી થઈ હશે. પાછા તો હસી, હે રાજજી પડી ગયા, હે રાજજી પડી ગયા. રાજજી મહારાજે ત્યારે જ દિલમાં લઈ લીધું, આ હસી તમને છે ને ખૂબ મહેંગી પડશે. પછી રાજજી મહારાજે તો મનમાં વિચાર કરી જ લીધો કે આટલી બધી કૂદે છે એ કોના ઈશકના બલ ઉપર કૂદે છે? રાજજીના જ ને, રાજજીના જ અંગ છે. શ્યામાજીને નથી ખબર કે હું રાજજીમાંથી જ ઉત્પન્ન થઈ છું, નથી સખ્યોને ખબર કે હું શ્યામાજીમાંથી ઉત્પન્ન થઈ છું. અને આ જો તો ખરા, આ મારી હસી મજાક કરે છે. આ હસી મજાક એને કેટલો મોંઘો પડશે. રાજજી મહારાજે આ તો પોતાના દિલની અંદર લઈ લીધું એક વખત કે કાંઈ નહીં, ચાલો મારી રૂહો છે ને, જાવા દ્યો બિચારીઓને. ત્યારે પણ એને મનમાં તો વિચાર આવે જ છે કે આટલી મારી હસી મજાક કરી, એટલે આને કઈક મારે હજી સબક તો શીખવાડવો જ પડશે. તબ હક કે દિલ में उपजा मैं दिखाऊं अपना इश्क और दिखाऊं साहिबी रूहे जानत नहीं मुतलक रूहे जानत नहीं मुतलक. રાજજી મહારાજે દિલમાં લઈ લીધું કે આને મારે ગમે એમ કરી અને એકવાર બતાવું તો છે જ કે એક પાતશાહી અરસ કી ઓર વાહિદત કા इश्क शो देखलावन रूहों को पहले दिल में लिया हक. રાજજી મહારાજ ના જ વિચાર આવતો હતો જયારે રમીને આવ્યા ને ત્યારથી જ કે મારે આને કઈક બતાવવું છે. એટલે મનમાં કેસેટ ચાલવા માંડી, તો આને મારે કેવી રીતે આને મારે આ બતાવવું કે મારી પાતશાહી શું છે. એટલે પાછું રાજજી મહારાજે શું કીધું, જો પહેલે લઈ હક કે દિલ में ता पीछे आई माहे नूर त्या पीछे हाँ दीरूहन
महके दिल में, એટલે રાજજી મહારાજે પોતાના દિલમાં લઈ લીધું. તા પીછે આઈ માહે નૂર, નૂર એટલે અક્ષર ભગવાન. હવે અક્ષર ભગવાન નહીં, મારે આમાં સામેલ તો કરવા જ પડશે. પછી કે છે તા પીછે હાદી રૂહન કો, હાદી એટલે શ્યામા મહારાણી, શ્યામા મહારાણીને પણ આમાં સામેલ કરવા જ પડશે. યે જો હુવા જહૂર, પાછળ કોને કીધું? 12,000 બ્રહ્મપ્રિયાઓને. પછી રાજજી મહારાજ કે છે કે હવે આને મારે બતાવવું હોય તો હજી કઈક શરત રાખું તો આ માનશે ને, એમનેમ કઈ થોડી અમારાથી કેવાથી માનશે અમારું. એટલે પાછું પોતે એમ કે છે કે હાલો આપણે આજે પાછા કુંજની કુંજવનની અંદર રમત કરવા જાય. બધી સખીઓ તો તૈયાર જ હોય, રોજે આમે ફરતા જ તા. ચાલો પાછા કુંજની કુંજવનની અંદર ખેલ ખેલવા માટે જાય છે. તો રાજજી મહારાજે શું કીધું? રમી ખરા, પણ રમતની અંદર એક શરિયત છે. શું શરિયત? હું જેના આંખે પાટો બાંધું ઈ કે, અને હું જેનું નામ બોલું અને ખોટું પડે ને તો એને મારું નામ, સિંગાર, શોભા એ બધું જ એને લેવું પડશે. સખીઓ કે સારું. કોઈને 12,000 માંથી તો કોઈને એવી થોડી ખબર હોય કે રાજજી કોને પકડશે, ક્યાં લઈ જાહે, ક્યાં મૂકશે. બધી સખીઓ તો તૈયાર થઈ ગયા. તો સૌથી પહેલા કોણ દાવ દેશે? રાજજી મહારાજ. એટલે ઠકુરાણીજી રાજજી મહારાજને આંખે પાટો બાંધે છે અને પછી ગોળ ગોળ ઘુમાવે છે. તો સૌથી પહેલા રાજજી મહારાજ કોનો હાથ પકડે છે? શ્યામાજીનો. શ્યામાજીનો હાથ પકડ્યો એટલે દાવ પાછો કોની ઉપર આવ્યો? શ્યામાજી ઉપર. એટલે શ્યામાજી આંખે પાટા બાંધવા જાય છે ને ત્યારે ઇન્દ્રાવતી એવું કહે છે કે લાવો હું તમારા સાટાનો દાવ આપી દઉં. તો શ્યામાજી મહારાણી કહે છે અરે ઇન્દ્રાવતી, હું આ રમતને રમી જાણું છું, મને બધું જ રમતા આવડે છે. આ દાવો લેતા લેતા ઇન્દ્રાવતીને શ્યામાજીને કહ્યું ને, તો શ્યામાજીને આ જયારે બોલ્યા ને ત્યારે રાજજી મહારાજે પોતાના દિલમાં લઈ લીધું હતું કે જો શ્યામા, તને આ શોધ કેવડી મોંઘી પડશે. 40 વર્ષ સુધી શ્યામા મહારાણીએ ખોજ કરી ને ઈ આ હતું. ખાલી એટલું જ બોલ્યા હતા ને, અરે હું તો રમતને રમી જાણું છું. પછી પાછા દાવ કોનો આવે છે? શ્યામાજીનો. એટલે શ્યામાજીને આખી પટ્ટી બાંધે છે. પછી શ્યામાજીને ગોળ ગોળ ફેરવે એટલે પાછા કોણ પકડાઈ જાય? રાજજી મહારાજ. સમજાય છે? મજા આવે છે? ઊંઘ નથી આવતી ને? પાછા રાજજી મહારાજ પકડાઈ ગયા એટલે પાછો દાવ કોની ઉપર આવ્યો? રાજજી ઉપર દાવ આવ્યો. એટલે પાછા રાજજીને આંખે પાટો બાંધે છે. તો રાજજી મહારાજને ગોળ ગોળ ફેરવ્યા એટલે રાજજી મહારાજે કોને પકડ્યા? સૌ પ્રથમ સુંદરબાઈને. એટલે આ ખેલની અંદર સુંદરબાઈને આવવું પડ્યું. પણ નામ સુંદરબાઈનું બોલી ગયા. રાજજી સખીઓ કહે છે રાજજીને, એ રાજજી બતાવો આ કોણ છે? તો રાજજી મહારાજ કે સુંદરબાઈ. તો સખીઓ તો બધી ક્યારે રાડ પાડે, ઓ ઈ નથી એમ. પણ રાજજી મહારાજ કે હજી તો પણ હું કે ઇન્દ્રાવતી બોલવા જતો હતો. સખીઓ કે એવું ચાલે નહીં, ચાલો હવે તમે ઇન્દ્રાવતીને તમારા વાઘા, વસ્ત્ર, નામ, શિંગાર આપો, શોભા આપો. એટલે ઇન્દ્રાવતી ત્યારે લેવાની ના પાડે છે કે મારે તમારો શિંગાર નથી જોતો. ત્યારે રાજજી મહારાજ કહે છે કે તું અત્યારે નો લે તો કાંઈ નહીં, પણ હું તને જ્યારે આપીશ ત્યારે તો તારે લેવો જ પડશે. તો ઈ શિંગાર શોભા રાજજી મહારાજ એને ક્યાં આપી? તો કે શ્રી 5 મહામંગલપુરી ધામમાં. કર પકડ બેઠાય કે આવેશ દિયો મોહે અંગ, તા દિન સે પસરી દયા પલ પલ ચડતે રંગ. ઇન્દ્રાવતીના શોભા લેવી પડી. આ રમતમાં કેટલું રાજજી મહારાજે એના દિલની અંદર લઈ લીધું.
શ્યામાજીને મોકલ્યા, સુંદરબાઈને મોકલ્યા, ઇન્દ્રાવતીને મોકલ્યા. કોના માટે મોકલ્યા? મારા માટે. આ ધણીએ મારા માટે આવી પરમધામની હસતી રમતી કૂદતી ખેલતી સખીને મારા માટે આ દુનિયાની અંદર કેવડી કસની કરવા મોકલ્યા. આજે ઈ ધણીની હું ધણિયાણી અને હજી હું નો જાગું. આ વિતક જેવી વિતક દર વર્ષે શ્રવણ જ કર્યા કરું ને તો એનો કોઈ મતલબ જ નથી છે. પોતાની રૂહ પોતાની બાજુમાં બેસવા વાળી શ્યામા મહારાણી એને પણ આપણા માટે મોકલી દે છે. રાજજી મહારાજ એની લીલા છે ને બહુ અટપટી છે. જે સમજે ને એ જ સમજે. જો તમે મહાકારણને સમજી ગયા અને ત્રિધા લીલા આ બે વસ્તુ તમે સમજી ગયા એટલે તમે સમજી લેજો કે 18,758 ચોપાઈ તારતમ વાણીની છે ને એમાંથી તમે અડધી ચોપાઈનું વિવરણ જાતે કરવા માંડશો. આ બે વસ્તુ એવી છે. સર્વ કારણોનું કારણ મહાકારણ રાજજીનું દિલ, કે રાજજીએ પોતાના દિલની અંદર કેટલું રાખેલું છે, એમાંથી એને શું શું ઉત્પન્ન કર્યું છે અને કોને કોને આ ખેલ જોવા માટે રાજજી મહારાજે અહીંયા મોકલ્યા છે. આટલું આપણે પરફેક્ટ સમજી લઈને એટલે મારા ખ્યાલ પ્રમાણે 9,000 ચોપાઈનું વર્ણન ઇતહી બેઠે ઘર જાગે ધામ ખુલ્લી જ જાય. એક વખત વાંચો ન ખબર પડે, બીજી વખત વાંચો ન ખબર પડે, પણ જયારે તમે ત્રીજી વખત એ ચોપાઈનું વર્ણન કરશો ને એટલે તમને એ ચોપાઈ ઓટોમેટિક ખુલ્લી જ જાય. પણ ક્યારે? જ્યારે તમે ત્રિધા લીલા અને મહાકારણ આ બે વસ્તુ વ્યવસ્થિત સમજી હશે ને તો હવે રાજજી મહારાજે ઇન્દ્રાવતીને શોભા આપી દીધી. કીધું એને કે અત્યારે નહીં પણ હું તને જ્યારે તારો વારો આવશે ત્યારે હું તને શોભા આપીશ. આવી રમત 28 દિવસ સુધી થઈ. કૃષ્ણ પક્ષની ત્રીજ સુધી આ જ રમત ચાલુ ને ચાલુ અને રોજ જ રાજજી મહારાજ હારે સખીઓ રોજ જ રાજજીની હસી ઉડાવે, રોજ જ રાજજીની હસી ઉડાવે. હવે આપણે જ રોજ આ લોકોને હસી ઉડાવતા હોય તો આ લોકોને ગમે? આ એના જેવું છે. રાજજી મહારાજ એમ જ કે આ રોજ જ કે મને આટલી હેરાન કરે છે, આ એના મનમાં સમજે છે શું? ઈ કે આને હવે મારી પાછા તો બતાવવી જ પડશે. એટલે રાજજી મહારાજ કહે છે કે આશિક મેરા નામ રૂહ અલ્લાહ, આશિક મેરા નામ, ઈશક મેરા રૂહન સો, મેરા ઉમ્મત મેં આરામ. કે તમે ગમે એટલું કરો ને પણ આ ધામનો આશિક તો હું જ છું. આ સર્વ સત્તા મારી પાસે જ છે. તમે ગમે એટલું ભલે કહો કે હું આશિક છું, હું આશિક છું, પણ આશિક તો હું જ છું. પહેલે લઈ હક કે દિલ में रूहो लाड कराऊं निस दिन, बेसुमार बातें हक दिल में सब इश्क वास्ते मोमीना. કે હું મારી રૂહોને કેટલો પ્યાર કરું છું, એને હું કેટલો પ્રેમ કરું છું, પલ પલ પ્રેમ કરું છું, કે હું મારી રૂહ વગર એક ક્ષણ પણ રહી નથી શકતો, પણ છતાં પણ મારે મારી રૂહને બતાવવું તો પડશે જ. એટલે કહે છે કે રૂહે હક સબ મિલ કે હક કે આશિક હમ, ઈશક પુરા હે હમ में ए नीको जाने तुम. રાજજી મહારાજ વારે વારે એમ કે હું આશિક છું, હું આશિક છું. સખીઓ કે છે તમે શેના આશિક છો? અમે જ્યારથી ઉઠી ત્યારથી અમે તમને ઝીલણા કરાવી, શિંગાર કરાવી, વનમાં તમારા માટે ફળ ફૂલ લેવા જાય, ફૂલ લેવા જાય, હાર બનાવી, તમને પહેરાવી, રસોઈ બનાવી, તમને જમાડી, તમારું શયન કરી, શયન પથારી કરી અને તમે એમ કહો છો કે હું આશિક.
હું આટલું કામ કરું તો હું તમારો આશિક ન કહેવાવી કે? રાજજી મહારાજ કે છે ઈ તો હું તને બળ આપું છું ને ત્યારે તું કરસ. તો બીજી ચોપાઈમાં એમ કે છે કે બડી રૂહ કહે મુझ पे हक का पूरा इश्क रूहे प्यारी मेरी रूह में इनमें नाही शक. बड़ी रूह એટલે શ્યામા મહારાણી. શ્યામા મહારાણી સખીઓને કહે છે અરે અરે સખીઓ રેવા દ્યો, હું જ તમને આ બધી પ્રેરણા કરું છું ને તો એ તમે બધી ઉઠીને કામ કરો છો. હું તમને કાંઈ પ્રેરણા ન કરું તમે કાંઈ ન કરો. આ હું કઉ છું એટલે જ તમે બધા કામે લાગ્યા છો. હું તમને એમ કહું કે હાલો આજે તમારે અહીંયા જવાનું છે, હાલો આજે આ વસ્તુ કરવાની છે, ત્યારે જ તો તમે આ બધું કરો છો. એ કે શ્યામા મહારાણી કે હું આશિક છું, સખીઓ કે હું આશિક છું, રાજજી મહારાજ કે હું આશિક છું. ત્યારે પાછા રાજજી મહારાજ કે છે કે તુમ રૂહે સબ મેરે તન હો, तुम रूहे सब मेरे तन हो, तुमको इश्क मेरा दिल क्यों कर पामे बक्कामीने जो सहूर करो सब मिल. કે તમે હવે રેવા દ્યો ને, જી કાંઈ છું એ હું જ છું. તમે ગમે એટલું ઉછળકૂદ કરશો પણ આશિક તો પરમધામનો હું જ છું. આનો નિર્ણય પરમધામમાં થઈ શકે એમ જ ન હતો. રોજની જ બહેજા ઓલા કે હું આશિક, ઓલા કે હું આશિક, ઓલા કે હું આશિક. હવે રાજજી મહારાજ કે આને મારે મારાથી દૂર કરવી જ પડશે. તો રાજજી મહારાજ વિચારે છે કે એક સમય હક હાદી રૂહે મિલે કિયા મજકૂર, રબત કિયા ઈશક કા શબો આપ અપના જહૂર. બડાઈ કરે કે હું કેવી રીતે આશિક, હું કેવી રીતે આશિક એમ. તો રાજજી મહારાજ કે છે કે આ જો ઓર્ડર કરે ને એને કોણ કહેવાય? રાજા કહેવાય ને. રાજા કોઈ દિવસ દેશની અંદર કામ કરે કાંઈ? એની નીચે કેટલા પ્રજાજનો હોય, મુનિમજી રાખેલા હોય, આખરી ટોચ જ રાજાની હોય. આપણે દેશના કાંઈ કામ કરવાના હોય તો કોર્પોરેટર હોય, ધારાસભ્ય હોય, સીએમ સાહેબ હોય, પ્રધાનમંત્રી હોય, પછી છેલ્લે આવે રાષ્ટ્રપિતા. તો રાજજી મહારાજ તો રાષ્ટ્રપિતા છે ને. અને પાછું જુઓ રાજકારણમાં રાજ જ કરે ને એ જ આપણા રાજ જ છે. આ સખીઓને આ રાજ જ બનાવી દીધા છે રાજજી મહારાજ. એ જ રાજજી મહારાજ કહે છે કે તમે ગમે એટલું કરો પણ મારા સિવાય તો પાંદડું હલતું નથી. સખીઓને બતાવે છે પણ તોય સખીઓ એના તાનમાં જે મશગુલ છે એ એટલી ઉછળકૂદ કરે છે ને કે સર્વસ્વ હું જ છું. શ્યામાજી કહે હું જ છું અને રાજજી કહે હું જ છું. મેં ઈશક કહ્યા મેરા બડા હાદી રૂહો આપ માફક, ये बात जब मैं करी तब तुम पे उपजत हक. રાજજી મહારાજ વારે વારે સમજાવે છે કે તમે આશિક નથી, હું જ આશિક છું. તમે આશિક નથી, હું જ આશિક છું. પણ રૂહે કાંઈ માનતી નથી. એટલે કે છે કે રૂહે બડી રૂહ મિલ કે બહસ કિયા હક સો, હમ તુમ્હારે આશિક ઈશક હે હમ હો. પાછા શ્યામાજી વળી જ કે છે સખીઓને કે સખીઓ રાજજી માસુક ઈશક માસુક ની કહાની હોય તો કોણ ઈશક કોણ માસુક, કોણ ઈશક કોણ માસુક આવી જ બહેસ થયા કરશે. તો પછી રાજજી મહારાજ પાછા લે છે મનમાં કે હવે તો મારે આને બતાવવું જ પડશે. એટલે રાજજી મહારાજ સર્વે સખીઓને કહે છે કે હવે તમારે જોવું જ છે ખેલ. તો પેલા તો એને ટોકીઝ હોય એની અંદર આપણે પિક્ચર જોવા જાય તો પિક્ચર ને પેલા રિલીઝ તો કરવું પડે ને. તો રાજજી મહારાજ એના દિલની અંદર નક્કી કરી જ લીધું કે હજી આને હું કાંઈક એવું બતાવીશ તો આ એમ કહે ને કે મારે દુઃખ રૂપી જગત જોવું છે. એટલે હવે કોના મનમાં ઈચ્છા ઉપજાવશે? અક્ષર ભગવાનના. અને પ્રેમ પરમધામની અંદર તો હંમેશને માટે સંયોગ લીલા જ હતી. સંયોગમાં તો ઈશ્ક, પ્રેમ, શિંગાર એ જ આવે. પણ વિયોગ લીલા બતાવે રાજજી મહારાજ તો સખીઓને ખબર પડે ને
એટલે એક ચોપાઈ છે, संयोग दल निज धाम में वियोग इंड में होय, यहाँ ते बाल किशोर लीला एक स्वरूप है दोय, यहाँ ते बाल किशोर લીલા એક સ્વરૂપ સે દોય. કે સંયોગ દલમાં તો આ મારા ઈશ્કને, મારી સાહેબીને નહીં સમજી શકે, આને હું મારાથી થોડીક વિયોગ કરીશ ને, આને મારાથી દૂર કરીશ ને, તો જ આ મારી પાતશાહીને સમજી શકશે. આપણા નાના બાળકો હોય, ઘરે બહુ વાયડા થતા હોય, એટલે મમ્મી પપ્પાના મનમાં શું વિચાર આવે, આને હવે હોસ્ટેલમાં મૂકવો પડશે. કઈ કે ન કઈ કે તું આ હવે તને છે ને મારું હોસ્ટેલમાં જ મૂકવો પડશે, તને હોસ્ટેલમાં મોકલીશ ને તો તું સુધરીશ, અને તો જ તને તારા ઘરની કદર થાય ને તાર મમ્મીની કદર થાય. આ મને નથી ભાવતું તો મમ્મી તરત બીજું બનાવી દે ને. તો રાજી મહારાજ આપણને એટલો જ પ્રેમ કરે છે પરમધામની અંદર. એક માં પોતાના બાળકને જે માંગે એ બનાવી દે, તો આ તો ધામના ધણી ખાલી ઈચ્છા જ કરવાની હોય, તરત હાજર થઈ જાય. એવા ધામની અંદર રહેતા હતા ત્યારે રાજી મહારાજે નક્કી કરી જ લીધું કે હવે આને મારાથી થોડીક અલગ કરવી જ પડશે, તો જ આ મારી ઈશ્ક, પ્રેમ, સત્તા અને સાહેબીને સમજશે. એટલે રાજી મહારાજ કે છે, પહેલે लाई हक के दिल में ता पीछे आए माहे नूर, ता पीछे हाँ दिरोहन में यो कर हुआ है जहूर, यो कर हुआ जहूर. કે પહેલે લઈ હક્કે દિલ में, રાજી મહારાજે પોતાના દિલની અંદર તો લઈ જ લીધું કે આજે હવે આ લોકોને હું ખેલ બતાવી જ દઉં. જ્યારે રાજી મહારાજ સવારે પશુ પક્ષીઓ મુંજરા કરવા આવે ને, ત્યારે સૌને દર્શન દેતા હોય છે. પછી 9 વાગે કોનું નીરત થાય? નવરંગબાઈનું. નવરંગબાઈનું નીરત થઈ છે ત્યારે દર્શન કરવા કોણ આવે? અક્ષર ભગવાન. તો શું કે છે કે હવે આજે તો આ બેયની અંદર ઈચ્છા ઉત્પન્ન કરી જ દઉં. એકલી કઈ સખ્યો એકલી તો જાહે નહીં એમને, એને હજી મારે કઈક પ્રૂફ તો બતાવવું પડશે ને, કે મારે એને બતાવવું છે તો ઈ કેવું છે, ઈ કોણ બનાવે છે, ઈ બધું મારે એને હજી કેવું તો પડશે ને. એટલે રાજી મહારાજ અક્ષર બ્રહ્મના મનની અંદર પણ ઈચ્છા ઉત્પન્ન કરાવશે. સખ્યોની તો કરાવી દીધી. તો હવે જ્યારે નવરંગબાઈનું નૃત્ય ચાલતું હોય અને નવરંગબાઈ નૃત્ય કરતા હોય, ત્યારે અક્ષર ભગવાન રોજ દર્શન કરવા માટે 9 લાખ કોસ દૂરીથી ચાંદની ચોકમાં, ચાંદની ચોકમાંથી કેલપુલ, પાછા દક્ષિણ તરફ બટપુલ, પાછા 3 ઘાટ, પાટઘાટ આવી અમૃત વનની રોસ પાર કરી અને ચાંદની ચોકની અંદર કૃષ્ણ, અક્ષર ભગવાન, અક્ષરાણી અને 24,000 કુમારિકાઓ આટલા દૂરથી રોજ જ રાજી મહારાજના દર્શન માટે આવતા હતા. એટલે રાજીએ તો નક્કી કરી જ દીધું કે આ તો રોજ મને જોવા, દર્શન કરવા આવે જ છે, અને આ સખીઓને તો કોઈ દિવસ ખબર જ નથી પડવા દીધી કે આ કોણ છે ને કોણ આવે છે ને કોણ જાય છે. એટલું જલુસ વાજતે ગાજતે આવતું હોય છતાં સખીઓને ખબર નથી કે અક્ષર ભગવાન રોજ રાજી મહારાજના દર્શન કરવા 24,000 કુમારિકાઓને લઈને આવે છે. બોલો, પરમધામની અંદર કુલ કેટલા હતા? કેટલા હતા કુલ? 12,000 બ્રહ્મ સૃષ્ટિ, 24,000 કુમારિકાઓ, રાજજી, શ્યામાજી, અક્ષર ભગવાન અને લક્ષ્મીજી. કેટલા થયા? 36,004.
બોલો, આપણે તો 12,000 જ છીએ, ઓલી 24,000 રોજ આવતા હતા દર્શન કરવા, તોય રાજ્યએ આપણને અણસાર ન આવવા દીધો. વિચારો એની સત્તા કેવડી હશે એની પાસે. અને એ કાંઈ ખાલી એમના મૂંગે મૂંગા આવીને નતા વયા જતા, વગાડતા, નાચતા, કૂદતા, ઉછળતા, આનંદ લેતા. રોજ રાજજીને આટલું જલુસથી ઈ દર્શન કરવા આવતા હતા, છતાં રાજજી મહારાજે આપણને અણસાર પણ ન આવવા દીધી કે આ અક્ષરધામની અંદર આટલા લોકો રહે છે. કેવી લીલા એની, એ તો વિચાર કરો. આપણે તો 12,000 જ હતા, આપણાથી તો ડબલ ઈ, તોય ખબર ન પડવા દીધી. કેટલા ચાલાક રાજજી મહારાજ. અક્ષર ભગવાન જ્યારે દર્શન કરવા આવે છે ને, એટલે રાજજી મહારાજ આમ ઝરોખા સામે પીઠ દઈને બેઠા હોય. જેવા જ અક્ષર ભગવાન દર્શન કરવા આવે ને એટલે આમ જોવે. હું કથા કરતી કરતી આમ જો તો તમે બધા અહીંયા જ જોવો ને. રાજજી મહારાજ આમ જોયું એટલે બાજુમાં શ્યામાજી દેખાઈ ગયા. અક્ષર મન ઉપજી આસ થઈ ગયું એટલે કહી દીધું, અક્ષર મન ઉપજીએ આસ, देखो धनी जी को प्रेम विलास. અક્ષરની આશા ઉત્પન્ન થઈ ગઈ. હવે રાજજી મહારાજ આમ ઊંચું જોવે એટલે બાજુમાં કોણ બેઠું હોય? શ્યામાજી. આ રોજ તો એ કામ સીધું જ જોતા, આજ હું આમ જોવે છે એટલે કોણે જોયું? શ્યામાજીએ. શ્યામાજીએ જોયું તો નવરંગબાઈ નૃત્ય કરતા. એ કે હું રોજ આટલું સરસ નૃત્ય કરું છું, મને રોજ એકી ટસે જોતા હોય, અને આ બે આજ કોને જોવે છે? બધાનું ધ્યાન ક્યાં ગયું? ક્યાં ગયું? અક્ષર ભગવાન તરફ. જોઈ લીધા અક્ષરે તો શું થઈ ગયું? તબ સખીઓ મન ઉપજીએ ખેલ દેખે अक्षर काजे अक्षर मन उपजी आस, देखूं धनी जी का प्रेम विलास. तब सखिया मन उपजी आस, देखूं खेल देखे अक्षर काजे. બેન અંદર ઈચ્છા ઉત્પન્ન કરી દીધી, સખીઓને બતાવી દીધી અને અક્ષર ભગવાનને બતાવી દીધા. હવે સત નથી આનંદને જાણતું કે આનંદ નથી સતને જાણતું. સતનો વિસ્તાર આનંદમાં કરી દીધો અને આનંદનો વિસ્તાર સતમાં કરી દીધો. હવે સખ્યુને કહેવાનું જ રહી ગયું ને રાજજીને, એ રાજજી મહારાજ તમે કહેતા હતા ને કે અમે આશિક છીએ, તમે શેના આશિક? આ અત્યારે કે દર્શન કરવા આવ્યા એ કોણ હતા? ઈ કે એનું તો તમે અમને કોઈ દી કાંઈ બતાવ્યું જ નથી. કે તો તમે શેના આશિક? કોઈ દિવસ આશિક હોય એની માસુકને કાંઈ વાત છુપાવે? અત્યાર સુધી તો રાજજી પાસે કાંઈ બાનું હતું જ નહીં બતાવવાનું કે હું આશિક છું, હું આશિક છું, હું આશિક છું. કેમ કે પેલું જ કહેતી હતી કે અમે તમને આમ કરી આમ કરી. શ્યામાજી એમ કે હું કહું ત્યારે તમે કરો, પણ રાજજી મહારાજ તો મૌન હતા કે તમે ગમે એટલા કૂદો પણ આશિક તો હું જ છું. પણ હવે તો રાજજી મહારાજને બતાવવું જ પડશે. અને એ એટલું જ ઈચ્છતા હતા કે કાંઈક એવું ઉત્પન્ન થાય તો હું આને મોકલું, મારાથી થોડીક દૂર કરું તો જ આ મને સમજશે. એટલે રાજજી મહારાજે નક્કી કરી લીધું કે આ સખીઓને આજે આ ખેલ બતાવી દીધો. તો હવે કઈ સખીઓ છાની રહે? એ જ રાજજી મહારાજ ઈ કે આજે જે દર્શન કરવા આવ્યા હતા ને ઈ કોણ હતા બોલો તો? ઈ કે તો કે ઈ મારું જ સત સ્વરૂપ છે. ઈ કે એમ તો કે ઈ તમે અમને કે કોઈ દિવસ બતાવ્યા કેમ નહીં? કે ઈ શું કરે છે? હાલો તો બતાવો, તો એનું નામ બતાવો, એનું ધામ બતાવો અને એનું કામ બતાવો. રાજજી મહારાજ શું કે છે? રેવા દ્યો ને. ઈ કે ઈ નથી જોયા જેવું કે નથી જાણ્યા જેવું. તમને કોક એમ કે ને કે આ વાત છે ને જાણવાની નથી એટલે તમને વધારે ઉત્સુકતા થાય.
તમને એમ કીધું હોય કે આ ડબ્બો ખોલવાનો નથી, એટલે એ બાળકને કીધું હોય કે મોટાને કીધું, એટલે એ ડબ્બાની અંદર શું હશે, એ ડબ્બાની અંદર શું હશે, ઈચ્છા હું રે, એ ડબ્બો જ દેખાય. સખ્યોને એમ જ બસ ઈ તમે કયો જ એનું નામ, એનું ધામ અને એનું કામ, ઈ શું કરે છે ને ઈ જ બતાવો અમને. રજી મહારાજ કે છે અરે રેવા દ્યો, એનું નામે જાણ્યા જેવું નથી, એનું ધામે જોયા જેવું નથી, ને એનું કામે તમારે સાંભળ્યા જેવું નથી કે. તો સખ્યો કે ના અમારે તો જોવું જ છે ઈ કે. તો કે એનું નામ સત્ય સ્વરૂપ છે, ઈ મારું જ બીજું બાળ સ્વરૂપ છે. તો કે એનું ધામ ઈ કે સામે જ અક્ષરધામ. વિચારો આપણે પરમધામમાં હશું ત્યારે આપણે સુખપાલમાં શેર કરતા હતા કે નહોતા કરતા? તખ્તરવામાં ફરતા હતા કે નહોતા ફરતા? 50 કરોડ યોજન પરમધામ રાજજી મહારાજે મારા માટે બનાવ્યું. ઈ સુખપાલની અંદર શેર કરવા વાળી સખી, ઈ તખ્તરવાની અંદર હું શેર કરવા વાળી સખી, એ હિંડોળાની અંદર હું હિંચકા ખાવા વાળી સખી. તો આપણે ક્યારે અક્ષરધામની ઉપરથી તખ્તરો લઈને નીકળ્યા જ નહીં હોય? અક્ષરધામની ઉપરથી ક્યારે આપણે સુખપાલ લઈને નીકળ્યા જ નહીં હોય? આપણા નજરમાં કેમ નહીં આવ્યું હોય? ત્યારે જેવું અક્ષરધામ આવે ને એટલે રાજજી મહારાજ એમ કે એ સખી જોતો માર વાળ બરાબર છે ને, મારી આંખમાં જોતો, ત્યાં અક્ષરધામ વયું જાય. વયું જાય ને એટલે પાછું કે છે કે એનું ધામ અક્ષરધામ. તો કે તો તમે અમને કેમ કોઈ દિવસ બતાવ્યું નહીં? તમે એમ તો આમ તો બહુ કહો છો પરમધામમાં આશિક હું જ છું, આશિક હું જ છું, આશિક હું જ છું. તો હાલો તમે એ કે આ તમે તમારું સત સ્વરૂપ ન બતાવ્યું, પણ આટલું મોટું તમે ધામે અમને ન બતાવ્યું. સ્વરૂપ તો હાલો કદાચ ન દેખાય, પણ ધામ તો કેવડું મોટું હોય એ ન દેખાય. તો તમે શેને આશિકી ગયા? હવે એ કે ઈ તો ઠીક હાલો બે તો થઈ ગયું, પણ હવે તમે એનું કામ બતાવો. એ કે તો રાજજી મહારાજ કે ઈ તો હાવ જોયા જેવું જ નથી એમ કે. એટલે તો વધારે ઈચ્છા થાય કે કેમ? તો કે ઈ તો એ કે આ કરોડો બ્રહ્માંડ બનાવે અને મીટાવે. બ્રહ્માંડ, આ બ્રહ્માંડ કેવા હોય? એને તો સખ્યોએ તો પરમધામ સિવાય બીજું કઈ જોયું જ નથી. અરે ઈ કે આ બ્રહ્માંડ, ઈ કે બ્રહ્માંડ કેવા હોય? રાજજીને કે ઈ કે અસત જળ દુઃખ બનાવે અને મીટાવે. તો કે દુઃખ કેવું હોય? દુઃખ તો મેં કોઈ દી જોયું જ નથી. તો હવે તો મારે ઈ જોવું જ છે. તોય રાજજી મહારાજ ના પાડે, અરે તમે ઈ રેવા દ્યો, ઈ જાણ્યા જેવું નથી, જોયા જેવું નથી, અહીંયા જાયા જેવું નથી. પણ ઈચ્છા તો બળવંતી. જેમ ના પાડે કોઈ એમ આપણે કોઈનું માની તો નહીં પાછા. રાજજી મહારાજ એટલું જ જોતું હતું. બરાબર છે હાલો તમારે જોવું જ છે ને ઈ કે. તો કે હા. તો ઈ પેલા જયારે અક્ષર ભગવાન ખેલ જોવા આવે ને ત્યારે આપણે પશુ પક્ષી જે મુજરા કરવા આવતા હોય, અક્ષર ભગવાન આવતા હોય, પરમધામની ખુશખુશાલી એના વિશે એક ગીત. તું કોલ યાદ કર લે, તું ફેલ યાદ કર લે, તું કોલ યાદ કર લે, તું ફેલ યાદ કર લે, तेरा मूल मिलावा बिना कोई ठोर नहीं, सखीरी मूल मिलावा बिना कोई ठोर नहीं. तू कोल याद कर ले, तू फेल याद कर ले, तेरा मूल मिलावा बिना कोई ठोर नहीं, तेरा मूल मिलावा बिना कोई ठोर नहीं. तीसरी भूम में अक्षर ब्रह्म जब दर्शन करने आए, एक दिन रूहों ने पूछा ये कौन पुरुष है आया. एक दिन अक्षर ब्रह्म जब दर्शन करने आए, पिया ने हमसे ये पूछा ये कौन पुरुष है आए. ये बात पूछने वाले, ये बात पूछने वाले, ये बात पूछने वाले कोई और नहीं,
सखीरी मूल मिलावा बिना कोई ठोर नहीं। तू खोल याद कर ले, तू खोल याद कर ले, तू फेल याद कर ले, तेरा मूल मिलावा बिना कोई ठोर नहीं, तेरा मूल मिलावा बिना कोई ठोर नहीं। मूल मिलावे में जब बैठे फिर से बात चलाई, धामधनी हमें खेल दिखाओ मन में इच्छा बनाई। मूल मिलावे को जब बैठे फिर से बात बताई, धामधनी हमें खेल दिखाओ इच्छा मन में बताई। कहीं दूर ले जाना पीछे से ना दिखाना, ये बात करने वाले कोई और नहीं, ये बात करने वाले कोई और नहीं। तू खोल याद कर ले, तू फेल याद कर ले, तू खोल याद कर ले, तू फेल याद कर ले, तेरा मूल मिलावा बिना कोई ठोर नहीं, तेरा मूल मिलावा बिना कोई और नहीं। पिया ने हमसे कहा रूहों खेल बड़ा दुखदाई, मत देखो इसे मत देखो ये खेल समझाया। हमें 3 बार किए मना हमने बिल्कुल नहीं माना, ए जवाब देने वाले कोई और नहीं। तू फेल याद कर ले, तू बोल याद कर ले, तेरा मूल मिलावा बिना कोई ठोर नहीं, तेरा मूल मिलावा बिना कोई और नहीं। રાજી મહારાજે કેટલી વખત ના પાડી? ઈ તો પછી આવશે. હજી તો ખેલ જ બતાવે છે, ખેલ જોવો છે. આપણે ના પાડી, આપણે હા પાડી, ઈ ના પાડે છે. એટલી ઈચ્છા બળવંતી થઈ જાય છે ને આપણી ત્યારે કે આપણે બીજું કાંઈ દેખાતું જ નથી. બસ રાજ્ય કીધું એટલે હવે જોવું જ છે કેવું દુઃખ હોય, કેવા બ્રહ્માંડ હોય, અને એ દુઃખની અંદર એક વખત ડૂબકી મારવી જ છે એમ નક્કી જ કરી લીધું. તો રાજજી મહારાજ મનમાં લઈ લીધું કે હા હવે આની ઈચ્છા પૂરી પ્રબળ થઈ ગઈ, તો ચાલો હવે તમારે જોવું જ છે ને. તો એ કે ચાલો હવે નીચે ચાલો. એ કે ત્રીજી ભોમની અંદર બેઠા હતા ત્યારે આપણે રાજજી મહારાજને કીધું આજે અમારે ક્યાંય નથી જવું, આજે તો અમારે દુઃખ રૂપી ખેલ કેવો છે ને ઈ જ જોવો છે. ઈચ્છા એટલી બળવંત રાજજી મહારાજે કહી દીધું, કરી દીધી ને. અને અક્ષરબ્રહ્મ તો ત્યાં એના પશ્ચિમના દરવાજે જઈને અક્ષરાતીત કે મહલ મેં પ્રેમ ઈશક બરતત, અક્ષરાતીત કે મહલ મેં પ્રેમ ઈશક બરતત. અને આ બાજુ આની એટલી ઈચ્છા પ્રબળ, હવે દુઃખ રૂપી સંસાર જોવો જ છે. રાજજી મહારાજ કે ચાલો નીચે હાલો મૂલ મિલાવામાં. લઈ ગયા મૂલ મિલાવાની અંદર. પછી હજી સમજાવે છે કે સખ્યું રેવા દ્યો, ઈ જોયા જેવું નથી. તમે જાશો ને અસજ્જડ દુઃખ પૂજશો ને તો મને ભૂલી જાશો, તમારા ધામને ભૂલી જાશો, પરમધામને ભૂલી જાશો. ઈ ખેલ જોયા જેવો નથી કે. પણ તોય આપણે તો માની નહીં કે ના ઈશક ના અકલ ના સુધ આપ વતન, ના સુધ રહેસી હક કી એ ભૂલોગે મૂલ વતન. કે તમને ઈશકે ભૂલાઈ જાહે, તમારી બુદ્ધિ કામ કરતી ત્યાં જાહો ને એટલે બંધ થઈ જાહે. આ વતનને તમે ભૂલી જહો. ના શુદ્ધ રહેશી હક કી, એટલે હક એટલે રાજજી મહારાજ કે તમે મને પણ ભૂલી જશો. એ ભૂલોગે મૂલ વતન, મૂલ વતન એટલે પરમધામ, કે તમે પરમધામને પણ ભૂલી જશો. પણ આપણે તો માનવા વાળા છીએ જ નહીં. यह खेल ऐसा है तुम अपना कबीला कोई न किसी को पहचाने बहो जुदे जुदे. આ ખેલ કેવો છે એ કે
તમે કુટુંબ અને પરિવારની અંદર જાશો, પછી તમે મને તો ભૂલી જ જાશો. કઈ ચાલે બોલી જુદિયા, માહે મજહબ વેશ અપાર, પૂજે પાણી પથ્થર ઇનમે ખુદા હજાર. રાજી મહારાજે કીધું રેવા દ્યો, અહીંયા કઈ જવા જેવું નથી. આમ 12,000 ની અંદર તો એક જ સર્કલમાં બેઠા હતા. પેલા 3 સર્કલ નહોતા પરમધામ ની અંદર. એક જ સર્કલ ની અંદર 12,000 બ્રહ્મ સૃષ્ટિ પહેલા બેઠી હતી. પછી જેમ જેમ રાજી મહારાજ કહેતા ગયા ને કે ત્યાં જવા જેવું નથી, તમે મને ભૂલશો ને એટલે આ દુનિયાની અંદર તમે કુટુંબ, પરિવાર, કબીલા એની અંદર તમે એટલા ખોરવાઈ જશો ને કે તમે મને ભૂલી જ જશો. કઈ ચાલે બોલી જુદિયા, કે અનેક બોલીઓ હશે. આમાં ભાવનગરની બોલી બોલતા હશે, જુનાગઢની બોલતા હશે, જામનગરની બોલતા હશે, પ્યોર મહેસાણાની કોઈ બોલતા હશે. કેટલી બોલી બોલશો? કહેવત છે ને કે 12 ગાવે બોલી બદલાય. રાજી મહારાજે આજથી કેટલા વર્ષો પહેલા લખી દીધું, વિચારો. કે માહે મજહબ ભેસ અપાર, કે તમે અનેક વેશની અંદર જશો. અહીંયા પૂજે આગ પાણી પથ્થર, કે તમે પથ્થર, પાણી અને આગને પૂજશો. ઇનમે ખુદા હજાર, ખાહિશ એ બનાવી અપને હાથ અપાર, સમાર જુદા જુદા કર પૂજહી જિनको નાહી પાર. કે તમે મને અહીંથી જાશો ને એટલે જુદા જુદા ને તમે પૂજવા માંડશો. કેવી રીતે? તો કે મૂર્તિ બનાવનાર હશે ને જી, તો મૂર્તિના કેટલા પ્રકાર કીધા? તો કે લાકડાની હશે, પથ્થરની હશે, માટીની હશે, ધાતુની હશે, સોનાની હશે, ચાંદીની હશે. માટીની મૂર્તિ કોઈ કુંભાર બનાવતો હશે, તો ધાતુની કે એવી કોઈ પથ્થરની કોઈ શિલ્પકાર સારી એવી મૂર્તિ બનાવતો હશે, સોના ચાંદીની કોઈ સોની મૂર્તિ બનાવતો હશે. આ તમારા જ બનાવેલા મૂર્તિને તમે જ પૂજશો. રાજી મહારાજે કીધું કે તમે મને તો ભૂલશો, કુટુંબ કબીલામાં તમે જાશો, મૂર્તિને પૂજશો, મને તો તમે ભૂલી જ જશો. કે બડકે હમારે કદીમ કે પૂજત આए એ સો ક્યો છૂટે હમસે, રબ બાપ દાદા કો એ. આ તો મારા બાપ દાદાનું છે, આ મૂર્તિ મારથી ન મૂકી હગાય. મારા દાદા ખીજાય, મારા બા ખીજાય. રાજી મહારાજે કીધું તું કે તમે અહીંયા જાઓ ને એટલે અલગ પ્રકારની મૂર્તિને પૂજશો. પછી તમે અનેક બાના બતાવશો, પછી મારું તો તમને કઈ અસ્તિત્વ રહેવાનું જ નથી. કે આમાં તો ચોખ્ખું કહી દીધું કે આ તો બાપ દાદાની છે, આને મારાથી મૂકી ન શકાય. જે મૂર્તિને તમે જ બનાવશો એ જ મૂર્તિને તમે પૂજશો. મૂર્તિ જે બનાવનારો હોય એના મગજની અંદર એને એવી ખબર હોય કે આ રામની મૂર્તિ છે તો આ બનાવવા વાળો વચન પાલક હશે, આ ગાંધીજીની મૂર્તિ છે તો આ સત્યાગ્રહ ઉપર ચાલનાર હશે. તમે એક એવા બની જાઓ અહીંયા જઈને, તમને એમાં કઈ દેખાય નહીં, છતાંય તમે એને આરતી ઉતારશો ને ભોગ લગાવશો. મારી સુરતા તો તમને ઉડી જાહે. ઈ કે અહીંયા તમે મને કેવો ભોગ લગાવતા હતા, ઈ કે હું કેવો આરામથી જમતો હતો. ભોગ લગાવીને આપણે રાજી મહારાજને, ત્યારે આપણને એમ થાય કે રાજજી ક્યાં જમે છે, પણ એ જમે છે. જેમ એક ફૂલ હોય એની અંદર મધમાખી એની અંદરથી એનો એ પરાગ લઈને નીકળી જાય, પણ ફૂલની સૌંદર્યતા ઘટે છે. આપણને ખબર પડે કે આ ફૂલની અંદરથી મધમાખી એનો રસ ચૂસીને વહી ગઈ છે, એમ પડે ખબર? રાજી મહારાજને આપણે ભોગ લગાવ્યો હોય ને તો રાજી મહારાજ એમાંથી રસ ચૂસીને વયા જાય. પણ આપણે એમ કહીએ રાજી મહારાજ જમતા નથી. અરે જમે છે, પણ ભાવ દ્યો ને તો જમે.
પછી શું આગળ કહે છે કે સુકન મેરા માનો નહીં, સબે ભરો ઈશક કે જોશ, સબો બોલે નાચે કુદ હી, હમે કહ્યા કરે ફરામોશ. તો એ જો આપણે કેટલા કૂદી છે. રાજી મહારાજ કે મારો તમારે એક શબ્દ માનવો નથી ને, કે અહીંયા નથી જવું, આપણે તો જોવું જ છે, મનમાં લઈ જ લીધું છે. કોઈ આપણને સારી સલાહ આપે તો આપણે કઈ લેવાના તો છીએ જ નહીં. રાજી મહારાજ એને ચોખ્ખું કીધું કે નથી જાવું, નથી જાવું, નથી જાવું. તો સખીએ શું કીધું ખબર છે? તમે એમ કહો છો ને કે હું તમારે હારે જ છું, પછી અમારે એ કે શું શેનું દુઃખ, તમે અમારે હારે હો તો અમને કઈ દુઃખ તો લાગવાનું જ નથી. સખ્યું તોય માનતી નથી કે તમે અમારી હારે વ્રજના સુખમાં હતા, રાસના સુખમાં હતા, અમને ખબર તમે અમને ક્યાંય મૂકીને જવાના તો છો જ નહીં. તો રાજી મહારાજ કહી દીધું કે એક પેદા હુએ એક હોત હૈ, એક હોને કી ઉમેદ, એક ગયે જાત જાઓગે, ઇન વિધ કા છલ ભેદ. કે આ સંસાર એવો છે કે કોઈ એમાંથી જન્મ લઈ રહ્યું છે તો કોઈ હજી જન્મ લેવાનું બાકી છે, કોઈ મરી રહ્યું છે તો કોઈ હજી મરવાનું છે. કે આવો સંસાર છે તોય તમારે જોવો છે. અહીંયા ને અહીંયા રહ્યો ને, અહીંયા જન્મવું ને મરવું ને જાવું ને આવું ને આવા ચક્કર ને ફેરા ને કાટવા, એના કરતા પરમધામમાં જ રહ્યો ને. એ કે તોય માનતા નથી. देखोगे आसमान जिमी माहे मुर्दों का बास, देत आखत मर जात है कर गिनती अपने श्वास. રાજી મહારાજે શું કીધું કે આકાશ અને ભૂમિ જેટલા અંતર છે ને, એમાં જેટલા પ્રાણીઓ છે ને એવો તમે થઈ જાઓ મરેલા પ્રાણી જેવા. તમને મારી કઈ શુદ્ધ કે બુદ્ધ તમને અંદર રહેશે જ નહીં એમ. છતાં પણ આપણે માનતા નથી. ત્યારે રાજી મહારાજ કહે છે કર ગિનતી અપને શ્વાસ, કે તારી શ્વાસની ગિનતી છે ને એને તું ભૂલી જાય. તો મને તો ભૂલી જ જવાની છો, અને તારા શ્વાસ તારે ઈ ધરતી ઉપર જઈને કેવા લેવાના છે ને એ તું પરમધામ ને તો સાવ ભૂલી જ જાય. તો પાછા આપણે તો તોય એમ જ કહીએ હજી કે તहकीक जानोगे झूठ है तो भी दिल से न छूटे एक, ऐसी मोहब्बत बांधोगे झूठे को स्नेह. કે આ જૂઠો પરિવાર, જૂઠા સંસાર, જૂઠું કુટુંબ, જૂઠા કબીલા, તમે એમાં એટલા ગૂંચવાઈ જશો ને કે તમને મારી પાતશાહી બધી જ ભૂલાઈ જશે. તો પણ આપણે માનતા નથી. કે તાહી જાનોગે ન્યામત ઓર વાહિસો કરોગે પ્યાર, સુખ દુઃખ સારા જૂઠ કા વહી કુટુંબ પરિવાર. આ જ મારું સાચું સુખ છે. અત્યારે એવું જ છે ને, આપણે અહીંયા નીકળવું હોય પેલા આપણે આપણા કુટુંબનું વિચારી, ઘરનું વિચારી, છોકરાનું વિચારી કે બા દાદા છે એનો ટાઈમ હાચવવો પડશે, છોકરાનો ટાઈમ હાચવવો પડશે. રાજી મહારાજ કીધું હતું કે તું જાયસ એટલે કુટુંબની અંદર એવી પોરોવાઈ જાયસ કે તને મારા નામ લેવાની પણ પડ રહે નહીં. એક ક્ષણ પણ તું મને યાદ નહીં કરી શકે. આ ચોપાઈઓ જુઓ કેટલી સરસ, આ બધી ખિલવતની ચોપાઈઓ છે. ખિલવત ગ્રંથ ને વાંચીએ ને આપણે એટલે આપણે એની અંદર પોરવાઈ જ જાય. કે झूठा सब लगेगा मीठा झूठा कुटुंब परिवार, ए दुख इन्हीं झूठी चर्चा हुए सब झूठे का विस्तार. કે અમારી લાહુતની લાડલિયા આ જૂઠા સંસારની અંદર જઈ અને આટલા કષ્ટ સહન કરવા પડશે તોય હજી રાજીને તો આપણા ઉપર એટલો પ્રેમ જ છે કે અરે હું આને મોકલું છું, પણ મોકલું મનમાંથી તો એવા વિચાર કરે જ છે, કેટલો પ્રેમ કરે છે આપણને. અંદરથી તો એને એમ જ છે કે મારે મારી રૂહને મારાથી અલગ નથી કરવી. પણ આપણે તો મનમાં ઠાણી લીધું કે જોવું એટલે જોવું જ. કે ના સુધ મેરા ના વતન કી આપસુ में जाओगे भूल, ना सुध मेरे कागज की ना सुध मेरो रसूल. રસૂલ કાગદ કી, રાજી મહારાજ આપણી માટે શું મોકલી દીધું? વાણી. કે હું શ્યામાજી મહારાણીને મોકલીશ, મંત્ર આપશે, પ્રાણનાથજી મહારાજ તમારા માટે તારતમનો તારતમ લાવશે, તો પણ તમે ત્યાં જઈને જાગવાના નથી.
ए रूह अपनी भेजूंगा, भेस लेसी तुम माफक, देसी अरस की निशानियां पर तुम चिन्ह न सकोगे. हक्क. मैं रूह अपनी भेजूंगा એટલે શ્યામા મહારાણીને આ ધરતી ઉપર હું મોકલીશ, પણ તોય તમે એનાથી પણ જાગશો નહીં. દેવચંદ્રજી આપણી માટે કેટલી કસની કરી, 40 વર્ષ કર્યા ને મંત્ર માટે. એને કીધું તું કે હું રૂહ ભેજીશ મારી, તોય આપણે તેમ જ કહે, અરે તો પછી હવે અમે તમને થોડા ભૂલવાના. हादी मीठे सुकन हक के कहेगा तुम्हें रोय रोय, तुम भी सुन सुन रोगी पण होश में न आवे कोई. કે હું તમારા માટે સદગુરુ બનીને આવીશ, તમે રોતા હશો પણ તોય તમે હોશમાં નહીં આવો. આપણે આ શબ્દને ગ્રહણ કરીએ બધા, પણ ક્યાં સુધી? આ ચટાઈની અંદર બેઠા હોય ને ત્યાં સુધી. અહીંયાથી બહાર નીકળી એટલે ખબર નહીં, માયા એવી છે, મને નડે ને તમને નડે. બહાર નીકળીને એટલે ખંખેરાઈ જાય, ગમે એટલું ન ગ્રહણ કર્યું હોય. दूर कहूं न जाऊंगा तुम बैठो पकड़े चरण, खेल देखोगे इत ही तुम खेल मिले सब मोमीन. કે અહીંયાથી તમારે દૂર તો ક્યાંય જવાનું જ નથી, તમારે અહીંયા મારા ચરણોની અંદર જ બેસવાનું છે, એટલું કહી દે તો પછી આપણે તો ચરણમાં જ રાખવાના હોય. તો પછી હું હવે તો જોવું જ હોય ને, રાજજી થોડા આપણે દૂર કરવાના છે, ચરણની અંદર તો બેસાડી દીધા છે આપણને રાજજી મહારાજે. હવે સખીઓ કે છે, હવે તમે બોલી લીધું ઈ કે તમે ક્યારના એમ કહો છો કે નથી જાવું નથી જાવું, આમ કરશો ને આમ કરશો, આગ પથ્થર પાણી પૂછશો ને મૂર્તિને પૂછશો ને આ તો બાપ દાદાની છે ને કુટુંબ પરિવારમાં પોરવાશો ને જન્મ મરણના ચક્કરમાં ફરશો ને, પણ હવે તમે બોલી લીધું હોય હવે અમારો વારો આવવા દ્યો ને. ઈ કે અમને કઈ નહીં બોલવા દ્યો તમે, કે તમારું જ બોયલા રાખશો, અમારું કઈ સાંભળો ને રાજજી મહારાજ. સખ્યો હું કે ખબર, ફરામોશી हमको क्या करे फेर कहिया रूहन, हम अरवाहे अरस अजीम की असल बक्का के तन. કે ફરામોશી અમારું હું બગાડી લે હે, તમે કહો છો કે હું તમારે હારે જ રહેવાનો છો, તો પછી फुरमान तुम्हारा आव ही सो हम पढ़ कर, देख इशारते रमुजे हम भूल जाए क्यों कर. કે તમે કહો છો કે હું તમને ટપાલ લખતો રહીશ, અઠવાડિયે અઠવાડિયે તમને હું યાદ કરતો રહીશ. કેવડી મોટી ટપાલ આપી રાજજી મહારાજે. હવે યાદ કરો આમાં. ત્યારે રાજજી મહારાજે ના પાડી હતી, એમ કીધું તું કે હું ટપાલે તમને લખીશ, હું તમારા માટે આ ધરતી ઉપર આવીશ. હવે તમે આની અંદર ગોતી લ્યો એને, રાજજી મહારાજને એને કીધું આમાં ગોતો હવે મને તમે. એક મરજીવો હોય એ સમુદ્રની અંદર ડૂબકી લગાવે ને, એક વખત નિષ્ફળ જાય તો એની આસ છોડતો નથી, પાછી ડૂબકી લગાવે તોય પણ એની આસ નથી છોડતો. 2 વખત 3 વખત 25 વખત એની આસ નથી છોડતો ને, એટલે તો એ મરજીવો 25 વખત ની અંદર એક વખત એવું અણમોલ મોતી લઈને આવે ને મરજીવો, કે એને આખી જિંદગી એનો નિર્વાહ એમાં થઈ જાય. તો આ રાજજી મહારાજે આપણા માટે અનમોલ રતન મોકલેલું છે, કે આ રતનનો એક શબ્દ જો આપણા મગજની અંદર આપણા દિલની અંદર ચોટ લાગી જાય ને તો આપણી જિંદગી સફળ થઈ જાય. और देवे साहेदी रसूल दे याद बातें असल, तब क्यों रहवे फरामोशी कहां मूल जाए अकल. રાજજી મહારાજ તો કે છે કે હું તમને વારે વારે ટપાલ લખતો રહીશ, કાગળ લખતો રહીશ, તમને યાદ કરતો રહીશ, તમે હોશિયાર રહેજો. આપણે ત્યારે બહુ હોશિયાર થઈ ગયા હતા. હા હા રાજજી મહારાજ તમે હવે આટલું આટલું અમને સમજાવો છો તો અમે હું તમને ભૂલી જાઉં? તમે કેટલું સરસ અમને કેટલી વખત કીધું, ઠૂસી ઠૂસીને ભરો છો તોય હવે અમે તમને ભૂલી જાય કોઈ દી? સુને સુખ બાતે અરસ કી ક્યો ન હોવે હોશિયાર, જો મોમીન હોવે અરસ કી માહે રૂહ 12,000. કે અમે શું કામ હોશિયાર ન થઈ જાય? તમે અમને કીધું જ છે કે તમે પરમધામને ભૂલશો, મને ભૂલશો, આગ પાણી પથ્થરને પૂછશો, તો અમે કાંઈ એવા ગવાર નથી. ગવાર છીએ આપણે?
રાજજી મહારાજ ને બહુ દાવો કરતા હતા અહીંયા. સોતો તબહી સુન કે હોશી ખબરદાર, મોમીનો ઈત ક્યો ભૂલહી, સુન સંદેશ પરવર દિગાર. કે આવા આવા વચનો કીધા ને એટલે થોડીક થોડીક સખીઓ દીવા માંડી. આ રાજજી મહારાજ એમ કહે છે કે તમે આગ પાણી પથ્થર ને પૂજશો, આ જોયા જેવું હશે? 12,000 હતી ને એમાંથી 6,000 ખસકી ગઈ, 4,000 ખસકી ગઈ. પછી પાછી થોડીક વાર થઈ ને એટલે વરી પાછું રાજજી મહારાજે કહેવાનું ચાલુ કર્યું ને એટલે પેલા 6 ખસકી, પછી 4 ખસકી, પછી 2 ખસકી. પણ તામસી તો સખ્યા ટેકો દઈ ને આરામથી જે થવું હોય થાય. તામસી સખી મનમાં જ નથી લેતી કાંઈ. તામસી કોને કહેવાય? ખોરાક ખાય એને તામસી સખી નથી કહેવાતી હો. જે ઈચ્છા પોતાની પ્રબળ કરે કે મારે આ કરવું એટલે કરવું, એને તામસી સખી કહેવાય. એક વખત મનની અંદર નિશ્ચય કરી લે ને કે મારે આ કરીને બતાવું, એ કરીને બતાવે ને એ તામસી સખી. રાજસી અને સ્વાતસી એ તો ડરી ગઈ. પછી 12,000 માંથી 3 લાઈન થઈ, રાજસી, સ્વાતસી અને તામસી. પછી રાજજી મહારાજ કહે છે કે એક દૂજે રૂહન કો तुम होजो खबरदार, खेल देखावे फरामोश का, जिन भूलो परवर दिगार. કે રાજા પરીક્ષિત છે ને એ સુખદેવજી મુનિને જયારે નર્કનું વર્ણન કરતા હતા ને ત્યારે સુખદેવ મુનિએ રાજા પરીક્ષિતને ના પાડી કે આ નરકનું વર્ણન નથી સાંભળવા જેવું. પણ છતાં પરીક્ષિત તો કે મારે સાંભળવું જ છે. અરે એ કે નથી સાંભળવા જેવું. આ 84 પ્રકારના નર્કના વર્ણન તમે સાંભળશો ને ઈ કે તો તમે ડરી જાઓ. તો કે ના મારે તો સાંભળવા જ છે ઈ કે. સુખદેવજી મુનિએ સંભળાવવાનું ચાલુ કર્યા. 84 માંથી ખાલી 58 જ નર્કનું વર્ણન એને સાંભળ્યું ને તો ના પાડી દીધી, બસ હવે મારે નથી સાંભળવું ઈ કે. આ સખ્યુની હાલત એવી થઈ ગઈ કે રાજજી કહે છે તો નક્કી કાંઈક તો થોડુંક દુઃખ તો હશે જ અહીંયા. પરીક્ષિત રાજાએ 28 જ વર્ણન સાંભળ્યા તો હજી 28 માં જ એને એમ થઈ ગયું ઓહો હો આવું નર્ક. તો હજી આ 55 બાકી રહ્યા એ કેવા હશે ઈ નર્કના વર્ણન વિચારો તમે. 84 પ્રકારની યોનિમાં આપણે ભટકી ભટકી અને આ મનુષ્ય તન મળ્યું, એમાંય પ્રણામી ધર્મ મળ્યો તો આપણે કેટલા ભાગ્યશાળી છીએ. વિચારો કે નર્કને તો આપણે સાઈડમાં જ મૂકી દેવાનું, આપણને ખબર જ છે કે આપણે નર્કમાં જવાના જ નથી. જવાના છીએ કોઈ નર્કમાં? કેમ કે પ્રાણનાથજીએ તો કીધું કે મારો ખાલી જેકારો કોઈ સાંભળશે ને એને હું ભીસ્તની અંદર એનું સ્થાન આપું છું. પ્રણામ શબ્દ ખાલી કાને જશે ને તો પણ હું એને ભીસ્તની અંદર એનું સ્થાન આપું છું. તો આપણે તો પ્રણામી, તાર તો મંત્ર આપણી પાસે. કેટલા પુણ્યશાળી છીએ આપણે. પછી આપણે વાયદો તો કર્યો રાજજી મહારાજને. 4 ને આમ 3 હાર થઈ ગઈ ને એટલે એકબીજાને મોઢા જોવા માંડ્યા. કેવા માંડ્યા? जो तू भूले तो मैं तुझे देऊंगी तुरंत जगाए, तू भूले मैं भूलूं तो तू मुझे पल में दीजे बताए. કે હવે આ માંગી લીધો છે તો જોવો જ પડશે ને. પણ આપણે ઈ કે એટલા શ્યોર થઈને રહેશું ને ઈ કે નીચે જઈને કે હું ભૂલી જાઉં તું જગાડજે, તું ભૂલી જા તો હું જગાડીશ. તો આ વિતક છે એ શું છે? આ જગાડવાનું જ કામ છે. 12 મહિનાની અંદર એક વખત વિતક આવે ને ઈ સૂતેલી સખીઓને જગાડવા માટે જ છે. એટલે ગીતમાં કઈ છે ને, સૂતી સખીઓ જાગો રે, છેલ્લમ છેલ્લો ફેરો આપણો. ક્યાં જાગો, હું તમને જગાડવા આવ્યો છું. પરમધામમાં તો વાદો કરી દીધો તો કે હું ભૂલીશ તો તું જગાડજે ને તું ભૂલે તો હું જગાડીશ. તો હવે જગાડો એકબીજાને. ઘરે સૂતી હોય ને કેજો કાલ વિતકમાં આવજે. મજા આવે કે ન આવે પણ તારું ભાથું તો થોડુંક ભર. ઘરે પૈડા પૈડા કાંઈ નહીં મળે. મેં કાલ દેહુરીનું સમજાવ્યું હતું ને કે એક વખત જાપ કરો તો ઘરે એક ગણું પુણ્ય છે.
જ્યારે ગૌશાળાની અંદર 100 ગણું પુણ્ય છે, નદી કિનારે 1000 ગણું પુણ્ય છે, અને જો આ દાદાની દેહુરી જેવું પવિત્ર સ્થાન હોય ને તો લાખો કરોડો ગણું પુણ્ય છે. અને આ અમૂલક લાવો અહીંયા મળતો હોય અને પ્રણામી થઈને ઘરે સુવે ને તો એને જરાક ઢંઢોળજો. પરમધામમાં વાદો કર્યો હતો ને કે મેં ભૂલુંગી તો તું મુજે જગાવજે, અને તું ભૂલી જઈશ તો હું તને જગાડીશ. મનથી આપણને અંદરથી હું એમ કહું છું કે અત્યારે તો તમે યુટ્યુબ કે ફેસબુક ઉપર કરો ને એટલે બધું વિતક સિવાય કઈ આવતું જ નથી. એટલે આપણે એમ કહીએ અહીંયા હું ધક્કો ખાય, દેહુરીએ જાવું તો ખરા ને, ટાઈમ કાઢવો તો ખરા ને, પણ તમે ઘરે એક જ વખત પુણ્ય લઈ શકો છો. અહીંયા કરોડો, હજારો કરોડો ગણું પુણ્ય મળે છે. આ દેહુરીના વાઇબ્રેશન જ એવા હોય. આજે દાદાને અહીંયા કેટલા વર્ષથી સ્થાપિત કરેલા છે વિચારો તમે. આ સ્થાપના કેટલા વર્ષો થયેલી હશે, તો આ જેના વાઇબ્રેશન કેવા હશે કે આજે દાદા આપણના સૌની ઈચ્છા પૂરી કરી રહ્યા છે. અને એના સાનિધ્યમાં આજે આપણે અહીંયા વિતકનું શ્રવણ ચાલતું હોય અને આપણે સુરતના સુંદર સાથે સુતા રહી અને આપણે રાજજી મહારાજને કોલ કરીને આવ્યા, અમે તમને નહીં ભૂલી, અમે એકબીજાને જગાડશું. હવે આજે અહીંયા બેઠા છે ને તો તમારા બાજુવાળાને કાલ કહેવાનું છે આજે આટલી જેટલી દેહુરી ખાલી છે ને કાલ ભરાઈ જવી જોઈએ. તો હાચા માનવાના કે ભલે હું રાજ્ય માટે બીજું કાંઈ તો નથી કરી શકતી, પણ એક સખીને કહી તો શકું ને કે સખી તું હાલ વિતકમાં. એમ આંગળી ચિંધ્યાનું પણ પુણ્ય છે. તમે એને લઈને આવશો ને તો અડધું પુણ્ય તમને મળશે. પછી રાજજી મહારાજે શું કીધું આપણે કે કહે રૂહે હક એક દૂજી કો નજીક બેઠ જાઓ, જીન કોઈ જુદા પરે રહીએ અંગ લપટાઓ. એ સખ્યું હાલો બધા નજીક નજીક આવી જાવ, આમ એક જી એક કંધાથી કંધા મિલાવીને બેસી જાઓ. આપણે હું માયા કરી લઈએ, માયા આપણું કઈ બગાડી શકે? દાડમની કડીયું જેમ ગોઠવાઈ જાવ બધા. હાલો રાજજી મહારાજ ને એમ કહે છે હાલો અમે હમણાં જો ગોઠવાઈ જાય, પછી તમારે જી કરવું હોય ઈ કરી લેજો. હાથો હાથ ને છોડીએ લંગ રહીએ અંગો અંગ, ઇન વિધ એક દિલ રાખીએ કોઈ છોડે ન કાહુ કો સંગ. કે હાથથી હાથ અને અંગથી અંગ એવા ભીડીને બેસી જાવ ને કે આની વચ્ચેથી પવનને પસાર થવું હોય ને તો એને વિચાર કરવો પડે કે હું આની અંદરથી પસાર થાવ કે ન થાવ. हम हमेशा एक दिल जुदिया होवे क्यों कर, हक दिल देखाव ही कर आगे ए खबर. આપણે આ લાભ અત્યારે લઈ રહ્યા છીએ ને તો રાજજી મહારાજની લીલા તો બહુ જ અપરંપાર છે. વિતકમાં શું કીધું? અથહ. પછી વાણીમાં પેલા શું કહી દીધું? હવે. પ્રગટવાણીમાં શું કહી દીધું? અબ. આ શબ્દ એવા મૂક્યા છે ને, રાજજી મહારાજે તો કીધું જ છે કે તું આ યોનિની અંદર જાઈશ ને એટલે તું ભટકવાનો જ છો. એટલે પેલા જ એને મૂકી દીધું. હવે પહેલા કહું મોહજલની વાત, તે તા દુઃખ રૂપી દિન રાત, કેટલી વિખ્યાત તેની કહું, કેટલી વિખ્યાત. આ માયાની અંદર આપણા જ આપણને પછાડશે, આપણા જ કુટુંબ પરિવાર આપણને પછાડશે. સખી તું અહીંયા જામા, આ દાવા નળ એવો સળગી રહ્યો છે કે આ તારા તને પછાડશે ને એમાંથી જ તારે ઊભું થવું પડશે ને એમાંથી જ તારે તારો ટાઈમ કાઢવો પડશે. છતાં પણ આપણે તો જોવો ઈ તો જોવો જ. એટલે રાજજી મહારાજે પાછું આપણને કહે છે કે અંગ જુદે ન હોઈ શકે તો કિયો હોય જુદે દિલ, એક જરા જુદે ન હોઈ શકે અંગ ક્યો રહે હિલમિલ. કે અમે એકબીજાને
હળી મળીને તો રહી, પણ અમારા બધાના દિલ પણ એક જ છે. એક દિલી છે ને પરમધામમાં. એક સખી સિંગાર બદલે ને એટલે બધી સખીનો સિંગાર બદલી જાય. એક સખી કાંઈ પણ ઈચ્છા ઉત્પન્ન કરે ને કે મારે આ ખાવું છે એટલે બધી સખીની ઈચ્છા થઈ જાય. વિચારો કેવું પરમધામ. એક કામધેનુ ગાય હોય તો એ કેટલી આમ બધાને ઈચ્છા થઈ જાય. આપણે તો સર્વ સંપન્ન રાજજી મહારાજે એવડું પરમધામ આપી દીધું કે અહીંયા નથી પંખીનું પીછું ખરતું, કે નથી પાંદડાનું ઝાડનું પાંદડું ખરતું, કે તમે એક કેરી તોડી લ્યો ને તો તરત બીજી કેરી લાગી જાય. બોલો, આપણે એ ધામ ભૂલીને અહીંયા આવ્યા. રાજજી મહારાજ કેટલી બહેસ કરી, છતાં માયના નહીં ના. મારે તો ઈ જોવું જ છે કે જૈસા સાહેબ હોત હૈ એસી કબુ હમસે ન હોય, 100 બેર દેખો અજમાય કે એસે મોમિન ન કરે કોઈ. બોલો, તોય હજી રાજજી મહારાજ ને એમ કહે તમે 100 વાર અજમાવી જુઓ. 100 વાર, 1 વારે નહીં, 2 વારે નહીં, 10 વારે નહીં, 100 વાર. અમે તમને નહીં ભૂલી. કેવડો કોલ કરીને આવ્યા છીએ આપણે. બોલો, પછી રાજજી મહારાજ કહે હવે તો આને મારે ઢીલ મૂકવી જ છે, હવે કાંઈ આને સમજાવવી નથી. એ કે છેલ્લી વાર કહું છું, હજી કહું છું, નથી જાવું. મને કિએ હમકો 3 બેર તબ હમ માંગ્યા ફેર ફેર ફેર. રાજજી મહારાજે કેટલું કીધું કે નથી જાવું, નથી જાવું, નથી જાવું. તો આપણે જાવું છે, જાવું છે, જાવું છે. તો રાજજી મહારાજ કે તો હાલો હવે તમને મોકલી જ દો, કે તમે અહીંયા જાઓ છો તો ખરા, કે ઘર કી ન રહેસી શુદ્ધ ભૂલસી આપ ન રહેસી બુદ્ધ. ઘર નહીં ભૂલશો ને મને ભૂલશો ને તમારી બુદ્ધિ નહીં ભૂલી જાઓ. મને કરત હે હમ हमको भी भूलोगे तुम, तब हम फिर धनीशो कहिया क्या करशी हमको माया. બોલો, તોય હજી તમે ભલે ગમે એટલું કહો અમાર માયા અમારું શું બગાડી લેશે, અમે આટલી બળવંત સખીઓ માયા અમારું બગાડી લે, કોઈની તાકાત નથી અમને બગાડી હગે એવી. તોય આપણે રાજજી મહારાજ એટલી બહેસ કરતા હતા કે પહોર દિન સે 4 ઘડી લગ બરસિયા હક કા નૂર, ઇસ તરંગ સબો अपने रोशन किए जहूर. રાજજી મહારાજે આપણને 1.5 કલાક, પરમધામની 1.5 કલાક એટલે કેવડો સમય, એટલી વખત આપણને સમજાવ્યા, અને ઈ આપણે આજે થોડીક વારમાં સમજી લીધું. રાજજી મહારાજે ના પાડી કે નથી જાવું, નથી જાવું, યુગોના યુગ સમજાવ્યા, છતાં આપણે માન્યા નહીં કે ના અમારે તો જાવું છે એટલે જાવું છે. સદીઓ સે રૂહ હૈ સોઈ હુઈ હૈ, जगाते जगाते बहुत देर करे दी, जगाते जगाते बहुत देर कर दी. રાજજી મહારાજ ને હજી એમ મનમાં એમ થાય કે આ મારી ભોળી સખીઓ છે, આને કાંઈ ખબર નથી પડતી, આ જાશે તો એ શું કરશે અહીંયા જઈને. છતાં પણ આપણે માનતા તો નથી જ. તો હવે રાજજી મહારાજ આપણને શું કહે છે? જવું જ છે, જવું જ છે. હલો, 4:30. તો પછી પાછા આપણે રાજજી મહારાજને એમ જ કહી દઈએ કે હે રાજજી, તમે અમને એમ કહેતા હતા કે તમે અહીંયા આગ પાણી પથ્થર પૂજશો તો અમારે તોય જવું જ છે. તો રાજજી મહારાજ કે હવે આને મારે મોકલવી જ પડશે. એટલે રૂહે રબદ કર બેઠિયા જાનો સામી હસી કરે હકસો, પર હક હાસી એસી કરી સુધ ન રહી કિનસો. અક્ષરની ઈચ્છા એટલી બળવંત કરી દીધી, સખીઓની ઈચ્છા એટલી બળવંત કરી દીધી કે રાજજી ખાલી હાસી જ કરે છે, બ્રહ્મપ્રિયાઓ જીદ કરે છે જવાની. તો રાજજી મહારાજ કહે છે કે હવે આની ઈચ્છા તો છે, એટલે હવે રાજજી મહારાજના મનમાં એ ઈચ્છા પાક્કી બળવંત થઈ ગઈ. સખીઓને જોવું છે એટલે જોવું માનતી જ નથી, અને અક્ષર બ્રહ્મના મનમાં એ ઈચ્છા છે જ કે દેખું ધનીજી કો પ્રેમ વિલાસ, કે આ રાજજી મહારાજ એની સખીઓ સાથે કેવી લીલા કરતા હશે. આટલા વર્ષો વયા ગયા, હું આટલા વર્ષોથી રાજજીના દર્શન કરવા જાઉં છું, મેં આ સખીઓને જોઈ નહીં, એ કેવી લીલા કરતા હશે. સખીઓ નહીં થાય તો ખરા ને
કે આ અક્ષર ભગવાન આટલા ટાઈમ થી આટલી સખીઓને લઈને આવતી હતી અને તોય આપણે એને કોઈ દી ન જોઈ શક્યા. આટલું જલુસ સાથે એકલા આવતા હોય તો ઠીક, હાલો આપણી નજર ન જાય. બધાની ઈચ્છા બળવંતરાજજી મહારાજે કરી દીધી. ગૌરાજજી મહારાજ શું કહે છે કે હવે હું તમને બધાને કાલે કેવી રીતે હું તમને ખેલ બતાવીશ ને એ હવે આપણે કાલે જોશું. ત્રણેયને એવા ગૂંચવાડશે ને કે રાજજી મહારાજની ગતિ છે ને એ અટપટી છે. એટલે તો કીધું છે, ये तो गति है अटपटी झटपट लिखे न कोई जो मन की खटपट मीटे तो झटपट दर्शन होए कबीरा झटपट दर्शन होय. તો વહાલા સુંદર સાથજી, બાકીની જે ઈચ્છા છે ને એને આપણે આવતીકાલે શ્રવણ કરીશું અને ત્રિધા લીલા પણ આપણે આવતીકાલે શ્રવણ કરીશું. તો મેં જે વચન કીધા એ કે તું ભૂલે તો मैं तुझे पल में देऊंगी बताए और तू भूले तो मैं तुझे देऊंगी तुरंत जगाए. કાલે રવિવાર છે એટલે આટલા છે ને એ કાલ બધા એક એક ને લઈને આવજો. ચાલો હવે આપણે વાણીને દોહરાવીશું. એ ખેલ દેખાન કી ઈચ્છા ઉપજાઈ દોઈ अक्षर और शयान को आदि अनादि फल कह्यो सोय आदि अनादि फल कह्यो सोय बोले श्री कृष्ण कन्हैया लाल की जय. सद्गुरु महाराज की जय. प्राणनाथ प्यारे